હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, આજે આપણે ફરી એક વખત એગ્રીકલ્ચર ઓફિસર ક્લાસ 2નું પેપર સોલ્વ કરીશું. ઓકે, તો આ જે પેપર છે એ 2018-19માં લેવાયેલું હતું, બરાબર છે. તો તેનું આજે આપણે સોલ્યુશન કરીશું. અને હા, આપણે આજે એક સાથે 300 MCQ સોલ્વ કરશું, તો થોડું લેન્ધી પડશે, તો બી પેશન્સ એન્ડ વ્યવસ્થિત રીતે તમે લોકો કરજો. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે ટોપ 100 ક્વેશ્ચન જે હશે એ જીકેને લગતા હશે. ત્યારબાદ લાસ્ટ 200 જે ક્વેશ્ચન્સ હશે તે એગ્રીકલ્ચરને લગતા હશે. ઓકે, તો આપણે જીકેને લગતા જે બી ક્વેશ્ચન્સ હશે એ તો આપણે કેવું છે કે સોલ્વ કરીએ છીએ તો આમ જોતા જશું વ્યવસ્થિત, પરંતુ એમાં જે પોલિટીનો પોર્શન હશે એ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ હશે. બીજા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ નહીં હોય, બિકોઝ કે આપણે ખેતી મદદનીશમાં તો જનરલ જીકે કઈશું પૂછવા નથી, પરંતુ હા, જો તમે સીડ ઓફિસરની પ્રિપરેશન કરતા હોય તો આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આ ઇમ્પોર્ટન્ટ હશે. ઓકે, કેમ કે સીડ ઓફિસરમાં કેવું છે તો કે 100 માર્ક્સમાં બધું જ પૂછી નાખ્યું છે. ઇટ મીન્સ કે એમાં પોલિટી પણ આવશે, જિયોગ્રાફી પણ આવશે, હિસ્ટ્રી પણ આવશે, કલ્ચર પણ આવશે, અને હરેક વસ્તુ મતલબ જીકે, ટોટલ જીકેમાં બધું આવી જશે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આજનો પહેલો આપણો ક્વેશ્ચન છે. સૌરાષ્ટ્રમાં અણધડ પથ્થર ઊભા કરીને માથે સિંદૂર ચોપડેલા જે પાળિયા હોય છે એને આપણે શું કહેવામાં આવે છે? તો એમાં ઠેસ, આપણને જે આન્સર કી આવી છે એમાં ઠેસ લખ્યો છે, પણ એકચ્યુઅલીમાં આપણે એને ખાંભી તરીકે પણ ઓળખતા હોય છે. પરંતુ આ જે ક્વેશ્ચન છે એમાં થોડુંક મને મિસમેચ લાગે છે. ખાંભી આન્સર આવવો જોઈએ, બટ ડોન્ટ નો. અહીંયા જે આપણને છે એ આપણે કન્સિડર કરશું. ઓકે, ત્યાર પછી જૂની ગુજરાતી રંગભૂમિની ચડતી અને પડતીના ઇતિહાસના સંદર્ભે 1880 થી 1910 વચ્ચેનો જે સમયગાળો હતો એને આપણે શું કહેવામાં આવે છે? તો એને આપણે સુવર્ણ યુગ તરીકે ઓળખતા હોય છે, બરાબર છે. ત્યારબાદ છે નીચેના પૈકી કયો ગુજરાતી સ્ત્રી લેખકનો ટૂંકી વાર્તા સંગ્રહ છે? તો રાની બિલાડો, કે જે ગુજરાતી સ્ત્રી લેખક હોય છે એને ટૂંકી વાર્તા સંગ્રહ છે. ત્યારબાદ છે કે ગુજરાતમાં નીચેના પૈકી કયા સમયગાળામાં સરાય સ્થાપત્ય શરૂ થયું હતું? તો ગુજરાતમાં મુઘલ કાળ જે હતો, મુઘલ સમયગાળો હતો, એ સમયગાળામાં ગુજરાતમાં સરાય જે સ્થાપત્ય હતું એ શરૂ થયું હતું. ત્યારબાદ છે શ્રવણ બેલગોડા ખાતે એક જ પથ્થરમાંથી ઘડવામાં આવેલી જે ભવ્ય મૂર્તિ હતી એ કોની છે? તો કે તે ગોમટેશ્વરની છે, બરાબર છે. ત્યારબાદ છે પ્રાચીન ભારતીય લિપિ બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો કયું ખોટું છે? તો કે આપણું જે વિધાન છે એમાં શું છે તો કે ફર્સ્ટ છે કે સિંધુ લિપિ મુદ્રાઓ ઉપર જોવા મળે છે. ત્યારબાદ છે બ્રહ્મલિપિનો ઉપયોગ અશોકના ફરમાનમાં થયો છે. ત્યારબાદ છે ખરોષ્ઠી લિપિ એ પ્રાચીન લિપિ નથી, અને દેવનાગરી કે જે દક્ષિણ ભારતમાં પ્રચલિત હતી. તો આપણને જે ખોટું સેન્ટેન્સ છે પ્રાચીન ભારતના જે લિપિ વિશેનું એ છે, તો એમાં થર્ડ અને ફોર્થ જે છે એ ખોટું છે. તો થર્ડમાં શું છે તો કે ખરોષ્ઠી એ પ્રાચીન લિપિ નથી, પરંતુ તે પ્રાચીન લિપિ હતી, બરાબર છે. ત્યારબાદ છે દેવનાગરી એ દક્ષિણ ભારતમાં પ્રચલિત હતી, એ વસ્તુ આપણી ખોટી છે, બરાબર છે. ત્યારબાદ છે રમઝોડ, તો રમઝોડ શું છે તો કે એક ધનવાદ્ય છે. ત્યારબાદ છે કે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો મોહની પટ્ટયમ જે સ્ત્રી અને પુરુષ બંને દ્વારા ભજવવામાં આવે છે, આ વિધાન છે ખોટું છે, કેમ કે મોહની પટ્ટયમ જે છે એ માત્ર સ્ત્રીઓ દ્વારા જ ભજવવામાં આવે છે, બરાબર છે. ત્યારબાદ વાત કરીએ કે ભરતનાટ્યમ, કે જે તમિલનાડુના મંદિરમાં નૃત્યકારોની કલામાંથી ઉદ્ભવ્યો છે, જે ભરતનાટ્યમ છે તે. ત્યારબાદ છે કુચીપુડી, કે જે વાયોલિન, વાંસળી અને તંબુરા વાદ્યો સાથે ભજવાય છે, અને મણિપુરી નૃત્ય છે તે આધ્યાત્મિક અનુભવ સાથે સંપૂર્ણપણે ધાર્મિક છે. ત્યારબાદ છે નીચેના પૈકી કયા પ્રદેશનું જૂનું નામ મેહુલા છે? તો મેલુહા જે પ્રદેશનું નામ છે તે શું છે? તો કે સિંધુ સંસ્કૃતિનો જે વિસ્તાર છે એનું નામ છે. ત્યારબાદ છે ખાલી જગ્યા એ મજૂરોને માર્ગદર્શન મળે તે માટે મજૂર મિત્ર મંડળની મજૂરની વિસ્તારમાં સ્થાપના કરી. તો કોણે કરી? તો કે અનસુયાબેન સારાભાઈએ કરેલી છે, બરાબર છે. ત્યારબાદ છે જોડકું, તો જોડકામાં આપણે જે છે તો શું છે તો કે સિંધિયા સાથે શું આવે છે? તો કે ગ્વાલિયર, કે જે રજવાડા જે જોવા મળે છે એ છે, બરાબર છે. ત્યારબાદ છે હોળકર, તો હોળકર છે એ ક્યાંનું છે? તો કે તે વડોદરાનું છે, બરાબર. સોરી, હોળકર છે ઇન્દોરનું છે, ગાયકવાડ છે એ બરોડાનું છે, નહીં, પહેલેથી આપણે કરીએ. જે સિંધિયા છે એ શેનું છે? તો કે સિંધિયા છે ગ્વાલિયરનું છે, હોળકર છે એ ઇન્દોરનું છે. ત્યારબાદ છે ગાયકવાડ, કે જે વડોદરાનું છે, અને ભોસલે છે કે જે નાગપુરનું છે, બરાબર જ આપણે હતા. ત્યારબાદ છે અખિલ બ્રહ્માંડમાં એક જ તૃ શ્રી હરિ
જુજવે રૂપ અનંત ભાસે આ પંક્તિ કોની છે? તો આ પંક્તિ જે છે તે નરસિંહ મહેતાની છે. બરાબર છે. ત્યારબાદ છે આદિપુરાણના લેખક અને વિખ્યાત જૈન વિદ્વાન કે જે જીનસેન હતા, તો નીચેના પૈકી કયા રાજવીના દરબારમાં હતી? તો જે આ જે આદિપુરાણ જે લેખક છે અને વિખ્યાત જે જૈન વિદ્વાન હતા જીનસેન, કે જે અમોઘ વર્ષા એક અને રાષ્ટ્રકૂટ રાજવી હતા. બરાબર છે. ત્યારબાદ છે નીચેના પૈકી કઈ ખેડૂત ચળવળ અંગ્રેજોની અફીણ નીતિનું પરિણામ હતું? તો ફુલાગોરી ધાવા જે ચળવળ હતી કે જે ખેડૂતો હોય છે એના અફીણ નીતિ, અંગ્રેજોએ જે અફીણ નીતિ રાખી હતી તેની નાબૂદ કરવા માટે અથવા તો તેમાં જે હતું સુધારાઓ કરવા માટે આ ચળવળ કરેલી હતી. બરાબર છે, એનો વિરોધ કરવા માટે. ત્યારબાદ છે હેજી તારા આંગણિયા પૂછીને જો કોઈ આવે રે, આવકારો મીઠો આપજો આપજે રેજી આ પંક્તિ કોની છે? તો કે દુયા ભાગા કાગની છે. બરાબર છે. ત્યારબાદ છે યુદ્ધ દરમિયાન ભારતીયો દ્વારા બંધ પ્રેરક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરવા માટે નીચેના પૈકી કયા કમિશનની નિમણૂક કરવામાં આવી? તો કે એના માટે રોવલેટ કમિશનની નિમણૂક કરવામાં આવેલી હતી. ત્યારબાદ છે 18મી સદીમાં સ્ત્રીઓની સામાજિક સ્થિતિ બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો સ્ત્રીઓની જો સામાજિક 18મી સદીની વાત કરીએ તો એ સમયમાં શું હતું? તો કે સ્ત્રી કેળવણી ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવતું ન હતું. બાળ વિવાહ હતા એ સામાન્ય રીતે ઉત્તર ભારતમાં પ્રચલિત હતા. અને ત્યારબાદ 18મી સદીના અંતમાં વિધવાઓની સ્થિતિ થોડીક સુધરી હતી, વણસી હતી, મતલબ કે સુધરી હતી. બરાબર છે. આપણને ખ્યાલ છે કે જે આ વિધવા વિવાહ હતો કે જેને નાબૂદ કરનાર કોણ હતા? તો કે રાજારામ મોહન રાય હતા. બરાબર છે, કે જે એક સમાજ સુધારક હતા. ત્યારબાદ છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અધિવેશનમાં જાહેર થયેલા ધ્યેયો બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું જે પ્રથમ અધિવેશન હતું તે રાષ્ટ્રવાદી રાજકીય કાર્યકરો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધોને પ્રોત્સાહન આપવું, ત્યારબાદ છે રાષ્ટ્રીય એકતાની ભાવનાઓનો વિકાસ અને સુગઠન કરવું, અને દેશમાં જનતાની સલામતી અને સંગઠન, આ બધું જ એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પ્રથમ અધિવેશન હતું એમાં જાહેર થયેલી બાબતો હતી. બરાબર છે. ત્યારબાદ છે ભારતના ઇમ્પિરિયલ ગેઝેટ નોંધ્યું કે જે મુંબઈ પ્રેસિડેન્સીના કરાચી અને અમદાવાદ ખાતે 1857નો બળવો જોવા મળ્યો હતો. બરાબર છે, મતલબ કે આપણા અમદાવાદમાં પણ અને કરાચીમાં પણ 1857નો જે બળવો હતો એ જોવા મળ્યો હતો. ત્યારબાદ છે 1946માં બાબા સાહેબ આંબેડકર નીચેના પૈકી કયા મત વિસ્તારમાંથી બંધારણ સભામાંથી ચૂંટાયા હતા? તો બાબા સાહેબ જે આંબેડકર હતા એ 1946માં બંગાળ જે હતું ત્યાંથી બાબા સાહેબ આંબેડકર એ મત વિસ્તારમાંથી ચૂંટાયેલા હતા. બરાબર છે. ત્યારબાદ છે મૌર્ય શાસન દરમિયાન વેપારને ઉત્તેજન આપનાર શાહી ધોરીમાર્ગ પાટલીપુત્રથી ક્યાં સુધી હતો? તો કે તક્ષશિલા સુધીનો હતો. ત્યારબાદ છે પોર્ટુગીઝે 1537માં ગુજરાતના સૌરાષ્ટ્ર કાંઠે આવેલું જે દીવ બંદર હતું તે ખૂંચવી લીધું હતું, એટલે કે પોતે એના પર શાસન શરૂ કર્યું હતું, તો પોતે કબજે કરી લીધું હતું, ખૂંચવી લીધું મતલબ. ત્યારબાદ છે આશરે 14મી સદીનું જૈન મંદિર 52 ધ્વજ મંદિર ક્યાં આવેલું છે? તો કે 14મી સદીનું જે જૈન મંદિર છે કે જેને આપણે 52 ધ્વજ મંદિર તરીકે પણ ઓળખીએ છીએ તે સરોત્રા બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. બરાબર. ત્યારબાદ છે ખાલી જગ્યાએ પ્રથમ એંગ્લો મરાઠા યુદ્ધની શાંતિની સંધિ હતી, તો કે સાલબાઈ સંધિ જે હતી તે સૌ પ્રથમ થઈ હતી. શા માટે થઈ હતી સાલબાઈ સંધિ? તો કે એંગ્લો મરાઠા જે યુદ્ધ હતી એના માટે શાંતિ માટેની એ સંધિ હતી. ઓકે. ત્યારબાદ છે ભારત સરકારની પ્રસાદ યોજનામાં નીચેના પૈકી કયા રાજ્યનો સમાવેશ થતો નથી? તો એ જે તે ટાઈમનો આપણો કરંટ અફેરનો ક્વેશ્ચન છે, તો એ સમયે જે હતું રાજ્યો તો એમાં તેલંગાણાનો સમાવેશ થયેલો નહોતો. બરાબર છે. ત્યારબાદ છે ઇસરોનું અત્યાધુનિક સંદેશા વ્યવહાર ઉપગ્રહ GSAT-2 એ ફ્રેન્ચ ગુયાના સ્થળેથી પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ છે એક્સરસાઇઝ સિજિવિલન્સ એ નૌસેના વાયુદળ અને લશ્કર અને તટરક્ષકની 2 મહિના સુધીની લાંબી તૈયારીની સંયુક્ત કવાયત છે. ત્યારબાદ છે સિન્યુ મૈત્રી 18 એ ભારત અને જાપાન વચ્ચેની પ્રથમ 5 દિવસની હવાઈ કવાયત છે અને ભારતમાં 15 રાજ્યોએ 1 ડિસેમ્બર 2018 સુધીમાં તમામ ઘરોમાં વીજળીકરણ હાંસલ કર્યું છે. ત્યારબાદ છે વેપાર ધંધાને વેગ આપવા માટે નીચેના પૈકી કયા દેશે ગુજરાતમાં માનદ એલચીની શરૂ કરી? તો કઝાખસ્તાન હતું કે જેને ગુજરાતમાં આપણે એના એલચી ત્યારે આવેલા હતા. બરાબર છે. ત્યારબાદ છે ગુજરાત સરકાર દ્વારા સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે ઊભા કરાયેલા
સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇનોવેશન ફંડ બાબતે કયું વિધાન ખોટું છે? તો કે સાયન્સ એન્ડ ટેકનોલોજી ફંડ જે ઇનોવેશન હતું એ કુલ મંજૂર થયેલું ફંડ હતું એ 50 કરોડ હતું અને આવું ફંડ ઊભું કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું અને યુજીસી અને AICTC દ્વારા માન્ય રાજ્ય અને કેન્દ્રીય જે યુનિવર્સિટીઓ છે વિશ્વવિદ્યાલયો હોય છે એના માટે સહાય ઉપલબ્ધ કરે છે. બરાબર છે. ત્યારબાદ છે રાષ્ટ્રીય પેન્શન યોજનામાં સરકારનો ફાળો 10%થી વધીને 14% સુધીનો કરવામાં આવ્યો છે. ત્યારબાદ છે ભારતીય તટરક્ષક દ્વારા ICGS અમૃતકોર અને ICGS કમલાદેવી નામના 2 ફાસ્ટ પેટ્રોલ જહાજો મૂકવામાં આવ્યા છે. આ જે નામ હતું અમૃતકોર અને કમલાદેવી એ સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા. બરાબર છે. ત્યારબાદ છે CILના ઇન્ડિયન સ્કિલ રિપોર્ટની 6ઠી આવૃત્તિ મુજબ નીચેના પૈકી કયા રાજ્યને રોજગાર ક્ષમતામાં જે રોજગાર ક્ષમતા હોય છે એના દરમાં પ્રથમ પ્રાપ્ત કર્યું છે એટલે કે એમાં આંધ્રપ્રદેશ છે. આ બધા જે ક્વેશ્ચન છે એ તે સમયે જ્યારે એક્ઝામ લેવાની હતી એ ટાઈમનું કરંટ અફેરને રિલેટેડ છે. ઓકે. ત્યારબાદ છે નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા સૌપ્રથમ વાર તિરંગો લહેરાવવાની 75મી વર્ષગાંઠની યાદી માટે સરકારે કેટલા રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો? તો કે 75મી જો વર્ષગાંઠ હોય તો 75 રૂપિયાનો સિક્કો બહાર પાડેલો હતો. ત્યારબાદ છે કયો ભારતીય વિકેટકીપર ટેસ્ટ ક્રિકેટમાં એક ઇનિંગમાં જ સૌથી વધુ વ્યક્તિગત રન કરવાનો વિક્રમ ધરાવે છે? તો મહેન્દ્રસિંહ ધોની કે જે તે ટાઈમનું આપણું જે મેં તમને જે કહ્યું ને હર વખતે હું તમને નહીં કહું તમે સમજી લીધો છો કે આમાં મોસ્ટલી કરંટ અફેરના જે બી ક્વેશ્ચન હશે એ તે ટાઈમની જે ઇવેન્ટ હતી એને રિલેટેડ હોય છે. બરાબર છે. અત્યારે તો અપડેટ થઈ ગયું હશે તો આપણે અત્યારે કી ટાઈપનું પૂછીએ છો કે ખેતીવાડી મદદનીશના લોકો માટે આ ઇમ્પોર્ટન્ટ નથી પરંતુ હાસિડ ઓફિસર માટે આ જરૂરી છે. કરંટ અફેર જરૂરી નથી પણ એના સિવાયના જે બી પોર્શન છે એ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. ત્યારબાદ છે ભારત સરકારની આયુષ્યમાન ભારત યોજનાની અમલવારીમાં નીચેના પૈકી કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? તો ગુજરાત આપણું છે કે જે પ્રથમ ક્રમે છે. બરાબર છે. ત્યારબાદ છે કયું માહિતી અધિકાર અધિનિયમ 2005નો નોડલ વિભાગ છે? તો તાલીમ અને કર્મચારી ગણ વિભાગ. ઓકે. ત્યારબાદ છે જ્યારે ખરડો એ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં રજૂ કરવામાં આવે છે ત્યારે તેને હાજર રહેલા અને મતદાર કરેલા સભ્યોની સામાન્ય બહુમતીથી આપણે પસાર કરવું પડતું હોય છે. બરાબર છે. ત્યારબાદ છે એકત્રિત ભંડોળમાંથી નાણાં એ સંસદ દ્વારા વિનિયોગ ખરડા દ્વારા પસાર થઈ ગયા હોય છે. વિનિયોગ ખરડા દ્વારા પસાર થઈ જાય બાદ જ આપણે ઉપાડી શકીએ છીએ. ત્યારબાદ છે ભારતના બંધારણમાં કાયદાનું શાસનનો જે ખ્યાલ છે એ બ્રિટિશ કાયદાનું શાસનમાંથી લેવાયેલું છે. ત્યારબાદ છે આઝાદી માટે આપણી ભારતીય લડતને પ્રેરણા આપનાર ઉમદા આદર્શોને જે હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની એ શું છે? તો કે આપણી મૂળભૂત ફરજ છે. બરાબર છે. ત્યારબાદ છે એક જ બાબત કે જે રાજ્યસભાને વિધાન પરિષદથી અલગ પાડે છે તે શું છે? તો કે મહાભિયોગની સત્તા. બરાબર છે. ત્યારબાદ છે કે ભારત બંધારણના નીચેના પૈકી કઈ જોગવાઈની તાત્કાલિક અસર 26 જાન્યુઆરી 1949થી કરવામાં આવી હતી? તો તાત્કાલિક જે જોગવાઈ કરી હતી તો એ છે નાગરિકત્વ અને ચૂંટણીઓ કે જે 26 નવેમ્બર 1949થી જ કરવામાં આવી છે. બરાબર છે. ત્યારબાદ છે ભારતની બંધારણ સભામાં નીચેના પૈકી કયા પક્ષનું પ્રતિનિધિત્વ ન હતું? તો સામ્યવાદી પક્ષનું પ્રતિનિધિત્વ હતું નહીં બંધારણ સભામાં. ઓકે. ત્યારબાદ છે લોકસ સ્ટેન્ડી એનો સિદ્ધાંત નીચેના પૈકી ક્યાં લાગુ પડે છે? તો જાહેર હિતની જે અરજીઓ હોય છે જે PIL પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન તરીકે આપણે ઓળખીએ છીએ તો PIL છે એમાં લોકસ સ્ટેન્ડીનો જે સિદ્ધાંત હોય છે તે લાગુ પડે છે. બરાબર છે. ત્યારબાદ છે ભારતના બંધારણના આમુખમાં આર્થિક ન્યાય એ સંપત્તિની સમાન વહેંચણી દર્શાવે છે. ઓકે. આર્થિક ન્યાય શું છે? તો કે સંપત્તિ હોય છે એની સમાન વહેંચણી. ત્યારબાદ છે ભારતના બંધારણના આમુખમાં ભારતના નાગરિકોને નીચેના પૈકી કયા પ્રકારની સ્વતંત્રતાની ખાતરી પૂરી પાડવામાં આવી હતી? તો આપણા જે બંધારણ હતું એમાં જે સ્વતંત્રતાની જે આપણને ખાતરી પૂરી પાડવામાં આવી હતી એમાં શું છે? તો કે વિચારની સ્વતંત્રતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા, ત્યારબાદ છે માન્યતાની સ્વતંત્રતા. આ બધી જ સ્વતંત્રતાઓ આપણને પૂરી પાડવામાં આવેલી હતી. ત્યારબાદ છે સંઘ સમવાયી તંત્ર એટલે શું? તો કે સંઘ સમવાયી તંત્ર એટલે કે સત્તાનું વિભાજન. ત્યારબાદ છે બ્રાઉન લેબલ ATM એટલે શું છે? તો કે બ્રાઉન લેબલ ATM
એક ત્રાહિત પક્ષકાર માલિકીનું એટલે કે નોન બેન્કિંગ ફર્મ કે જે બેંકનો લોગો વાપરે છે અને બેંકને તેની સેવાઓ અને આઉટસોર્સ કરે છે. ઓકે, ત્યાર પછી ભારત સરકારે ગરીબી રેખાની માપણી એ કેવી રીતે કરે છે તો કે ઘરગથ્થુ ઉપભોગ દ્વારા કરે છે, એના સંદર્ભમાં નક્કી થતું હોય છે. ઓકે, ત્યારબાદ છે જીએનપી એટલે કે એકંદર રાષ્ટ્રીય ઉત્પાદનની ગણતરી કરતી વખતે નીચેના પૈકી કોની જરૂર નથી? તો નાગરિકો જે જીએનપીની વાત કરવામાં આવે છે તો નાગરિકોની જે માથાદીઠ આવક હોય છે એની આપણે ગણતરી કરવાની જરૂર હોતી નથી, બરાબર છે. પરંતુ ચોખ્ખું વિદેશી રોકાણ છે, સરકાર દ્વારા માલની ખરીદી છે, ખાનગી રોકાણ છે, એ બધી વસ્તુની આપણે ગણતરી કરતા હોય છે. ત્યારબાદ છે સંઘના વાર્ષિક નાણાકીય પત્રકમાં નાણાકીય જે પત્રક હોય છે એના સંદર્ભે નીચેના પૈકી કઈ બાબતોનો સમાવેશ એ બિન આયોજિત ખર્ચ હેઠળ થાય છે? તો એ જે બાબતો છે એમાં છે સંરક્ષણ ખર્ચ છે, ત્યારબાદ છે વ્યાજ ચૂકવણીઓ છે અને પગાર અને પેન્શનો છે, બરાબર, કે જે બિન આયોજિત ખર્ચ હેઠળ થતો હોય છે. ત્યારબાદ છે ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોના પગાર અને ભથ્થાઓનું ખર્ચ એ રાજ્ય જે હોય છે એના એકત્રિત ભંડોળમાંથી આપવામાં આવે છે. ત્યારબાદ છે દિનેશ ગોસ્વામી સમિતિ એ ખાલી જગ્યા બાબતની હતી. તો દિનેશ ગોસ્વામી જે સમિતિ હતી એ ચૂંટણી સુધારાઓ બાબતની હતી. ત્યારબાદ છે ઇન્ટિગ્રેટેડ ગુડ એન્ડ સર્વિસ ટેક્સ કે જેને આપણે IGST તરીકે ઓળખીએ છીએ, શાના ઉપર નાખવામાં આવે છે? તો કે આંતરરાજ્ય વેપાર અને વાણિજ્ય ઉપર આપણે નાખતા હોય છે, બરાબર છે. જો અંદાજપત્રીય ખાતું હોય એમાં ઉધાર અને અન્ય જવાબદારીનો ઉમેરો કરવામાં આવે તો આપણે તેને શું કહેવામાં આવે છે? તો આપણે એને રાજકોષીય ઘાસ તરીકે ઓળખતા હોય છે. ત્યારબાદ છે ભારતમાં નીચેના પૈકી કોણ રાજકોષીય ખાસ જે હોય છે એટલે કે ફિસ્કલ પોલિસી હોય છે કોણ ધરે છે? તો ફિસ્કલ પોલિસી જે બનાવતું હોય છે એ નાણાં મંત્રાલય હોય છે. પરંતુ જો આપણને એવું પૂછે કે મોનેટરી પોલિસી કોણ બનાવે છે તો મોનેટરી પોલિસી આપણો જો હોય છે તે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બનાવે છે. ઓકે, ફિસ્કલ પોલિસી છે રાજકોષીય જે ખાત છે, રાજકોષીય જે નીતિ છે એ નાણાં મંત્રાલય બનાવે છે અને મોનેટરી પોલિસી જે હોય છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બનાવતી હોય છે. ત્યાર પછી ભારતમાં જુલાઈ 2018 સુધી નીચેના પૈકી કઈ વસ્તુઓનો જીએસટીમાં સમાવેશ થયો? તો 2018ની વાત કરવામાં આવે છે તો ત્યારે પેટ્રોલ છે, રાંધણ ગેસ છે અને દારૂ છે કે જેનો જીએસટી હેઠળ સમાવેશ થયો નથી, બરાબર છે. ત્યારબાદ છે પ્રધાનમંત્રી જન યોજના હેઠળ ખાતું ખોલાવનાર માટે લઘુત્તમ આપણે કેટલી વય જોઈએ? તો કે પ્રધાનમંત્રી જન ધન જે યોજના છે એમાં જો આપણે એકાઉન્ટ ખોલાવવું હોય તો આપણી ઓછામાં ઓછી 10 વર્ષની આયુ જરૂરી છે. ત્યાર પછી ડેમોગ્રાફિક ડિવિડન્ડની ગણતરી એ કામ કરતી વસ્તીની વય અને કામ ન કરતી વસ્તીની જે વય હોય છે એના ગુણોત્તરથી આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. શું કેલ્ક્યુલેટ કરીએ છીએ? તો કે ડેમોગ્રાફિક ડિવિડન્ડ. ઓકે, ત્યારબાદ છે પાછું ફરતું ચોમાસું અથવા ઉત્તર પૂર્વીય ચોમાસું એ મધ્ય સપ્ટેમ્બરના મહિનામાં વરસાદ આપે છે. ત્યારબાદ છે ભારતીય પ્રવાસના ગોલ્ડન ટ્રાયેંગલમાં નીચેના પૈકી કયા શહેરો હોય છે કે જેનો સમાવેશ થતો હોય છે? તો આગ્રા, દિલ્હી અને જયપુરનો તેમાં સમાવેશ થતો હોય છે. ત્યારબાદ છે ચરોતરના મેદાનની રચના નીચેના પૈકી કઈ નદીઓના નિક્ષેપથી થયેલા કાપથી થાય છે? તો ચરોતરનું જે મેદાન હોય છે આપણને ખ્યાલ છે કે જે તમાકુના માટે જરૂરી છે અને ચરોતરનો પ્રદેશ છે તે મહી અને શેઢી નદી હોય છે એની વચ્ચે આવેલો જોવા મળે છે, બરાબર છે. તો હવે શું છે કે આ ચરોતરનું જે મેદાન છે કે જે ફળદ્રુપ કાપનું જે મેદાન આપણે કહી શકીએ કે જે તમાકુ માટે જરૂરી છે, મતલબ સારું એવું ત્યાંથી પ્રોડક્શન થાય છે તમાકુનું, તો એ કયા નદીઓના નિક્ષેપથી બનેલું છે? તો કે મહી, શેઢી અને વાત્રક ત્રણેય નદીઓના નિક્ષેપથી બનેલું છે, બરાબર છે. ત્યારબાદ છે સાબરમતી ખંભાતના અખાતને મળે છે ત્યાં રચાતા પટને આપણે શું કહેવાય છે અથવા તો કઈ ખાડી તરીકે ઓળખીએ? તો કે તે કોપાલીની ખાડી તરીકે આપણે ઓળખતા હોય છે, બરાબર છે. ત્યારબાદ છે ઘેટાનું સંકર સંવર્ધન હાથ ધરવા માટે રશિયાના મેરીનો ઘેટાની આયાત કરવામાં આવે છે. ઓકે, ઘેટાનું જો આપણે સંકર સંવર્ધન કરવું હોય છે તો રશિયાના જે મેરીનો ઘેટા હોય છે એની આપણે આયાત કરતા હોય છે. ત્યારબાદ છે ગીરની ટેકરીઓ એ ભાદર બેસિનને શેત્રુંજય બેસિનથી જુદા પાડે છે, ગીરની ટેકરીઓ. ત્યારબાદ છે ગુજરાત રસાયણ અને પેટ્રોકેમિકલ્સના ઉત્પાદન માટેના સૌથી મોટા બંદર તરીકે નીચેના પૈકી કયું બંદર વિકસાવવામાં આવ્યું છે? તો દહેજ કે જે સૌથી મોટું બંદર આપણે વિકસાવવામાં આવ્યું છે, બરાબર છે. ત્યારબાદ છે નીચેના પૈકી કયું ખનિજ એ ગુજરાત રાજ્યમાંથી મળતું નથી? તો લોહ અયસ્ક જે છે કે જે ગુજરાત રાજ્યમાંથી મળતું નથી.
ત્યારબાદ છે નીચેના પૈકી કયું વીજળી મથક એ સૌથી વધુ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે? તો વણાક બોરી જે વીજળી મથક છે કે જે સૌથી વધુ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. ત્યારબાદ છે નીચેના પૈકી કયું રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત વિસ્તાર એ સૌથી વધારે મેંગ્રુવ જંગલ ધરાવે છે? મેંગ્રુવ છે કવર કરે છે આખા ભારતની જો વાત કરવામાં આવે તો પશ્ચિમ બંગાળ છે. બરાબર છે. ત્યારબાદ છે કચ્છના 1899માં થયેલો ભૂકંપના કારણે જે લખપત તાલુકો હોય છે કે જે ફળદ્રુપ તાલુકાને જે ફળદ્રુપ બનાવી મીઠું પાણી પૂરું પાડતો હતો તે સિંધુ નદીનો ફાટો એ બંધ થઈ ગયો હતો. બરાબર છે. ત્યારબાદ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નીચેના પૈકી કઈ સમિતિનું ગઠન એ સ્થાનિક વિક્રેતાઓને રોકડ કેન્દ્રો તરીકે કાર્યરત થવા માટે સાંકળી લેવાની ભલામણ કરવા માટે થયું હતું? તો નંદન લીલેકણી જે સમિતિ હતી એના દ્વારા થયું હતું. બરાબર છે. ત્યારબાદ છે એન્ટાર્કટિકા ખાતે ભારતનું નીચેના પૈકી કયું સંશોધન કેન્દ્ર આવેલું છે? તો મૈત્રી છે એ એન્ટાર્કટિકા ખાતે આવેલું ભારતનું સંશોધન કેન્દ્ર છે. ત્યારબાદ છે ફ્યુઝનની પ્રક્રિયા મુખ્યત્વે શામાં થાય છે? તો ફ્યુઝનની જે પ્રક્રિયા હોય છે એ મુખ્યત્વે એ પરમાણુ રિએક્ટર ખાતે થતી હોય છે. ત્યારબાદ છે નીચેના પૈકી કયું ઓછું પ્રદૂષણ કરે છે? તો હાઇડ્રોજન હોય છે કે જે ઓછું પ્રદૂષણ કરે છે. બરાબર છે. ત્યારબાદ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના કાઉન્સિલના નવા નિર્ણય અનુસાર વેપારીઓ રજીસ્ટ્રેશન નહીં કરાવવા માટે ટર્નઓવરની મર્યાદા 20 લાખથી વધારીને 40 લાખ કરવામાં આવી છે. બરાબર છે. ત્યારબાદ છે નીચેના પૈકી કયા તત્વોને વૈજ્ઞાનિકોએ વિશ્વમાં સૌથી પાતળું ગણ્યું છે? તો ગ્રેફિન છે કે જેને વૈજ્ઞાનિકોએ સૌથી પાતળું ગણ્યું છે. ત્યારબાદ છે બાયોડિગ્રેડેબલ વેસ્ટનો ઉપયોગ એ પદાર્થમાં જે ઉપયોગી છે પદાર્થમાં જે રૂપાંતરિત કરે છે કોણ કહે છે? તો બાયોડિગ્રેડેબલ જે વેસ્ટ હોય છે એમાં બેક્ટેરિયા હોય છે કે જેના દ્વારા રૂપાંતરિત આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ છે પ્રોજેક્ટ બ્રેનવેવ એ ઊંડા અભ્યાસ માટેનું એક પ્રવેગાત્મક પ્લેટફોર્મ છે કે જે માઇક્રોસોફ્ટ કંપની દ્વારા કરવામાં આવેલું હતું. ત્યારબાદ છે કરુણા અભિયાન બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો કરુણા અભિયાન જે હતું તે ઘવાયેલા પશુ અને પંખીઓ હોય છે એની સારવાર કરવા માટેનું હતું. ત્યારબાદ છે વિશ્વ ધરોહરના સ્થળો કે જે ટાઈગર રિઝર્વ વાઘ અભયારણ્યો પણ છે તો એમાં છે સુંદરવન છે, ત્યારબાદ છે માનસ છે અને કાજીરંગા છે કે જે ટાઈગર રિઝર્વ તરીકે છે. ત્યારબાદ છે અનશૃંખલા એટલે કે ફૂડ ચેઇન નીચેના પૈકી કોની વસ્તી સૌથી વધુ હોય છે? તો કે વિઘટન કરનારા એટલે કે ડિકમ્પોઝિટર. ઓકે. ત્યારબાદ છે શાગન એ સર્વ શિક્ષા અભિયાન માટેનું એક વેબ પોર્ટલ છે. ત્યારબાદ છે કાચું તેલને ઘણીવાર ખાટું કહે છે કારણ કે તેમાં સલ્ફરનું પ્રમાણ વધારે હોય છે. ક્રૂડ ઓઇલમાં સલ્ફરનું પ્રમાણ સૌથી વધુ આપણને જોવા મળે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે MCQ જે છે એ મેથેમેટિક્સના રિલેટેડ છે. તો એઝ મેં તમને પહેલાં પણ જે જણાવેલું હતું કે આપણે અહીંયા અત્યારે ડિજિટલ બોર્ડની ફેસિલિટીઝ નથી તો હું તમને સોલ્વ કરાવી શકતી નથી તો આપણે સ્કીપ કરીએ છીએ. તમે તમારી જાતે કરી લેજો. ઓકે. ઓકે, તો હવે સ્ટાર્ટ થાય છે આપણું એગ્રી. ઓકે, આપણા જે એગ્રીનો પોર્શન છે હવે 100 ક્વેશ્ચન્સ જે છે એગ્રી રિલેટેડ છે. આ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે પણ હા મેં તમને 2017નું જે EOનું પેપર સોલ્વ કરાવ્યું હતું એમાં પણ તમને જણાવ્યું હતું કે આ ક્લાસ 2નું પેપર છે તો તેનું આનું લેવલ થોડું હાઈ હોઈ શકે છે. ઓકે, એટલે તમારે એવું ટેન્શન નહીં લેવાનું કે મેડમ આમને હાર્ડ પડે છે અથવા તો આ મને નથી આવડતું. આપણું જે ખેતી મદદનીશનું જે પેપર છે એ તો ક્લાસ 3નું છે તો એ તો તમારા માટે ઇઝી રહેશે. અને હા, જે સીડ ઓફિસરના લોકો છે એ લોકોને પેપર આ જે છે એ બરાબર છે, મતલબ કે એ બી સીડ ઓફિસર બી ક્લાસ 2માં છે અને એગ્રીકલ્ચર ઓફિસર પણ ક્લાસ 2માં છે એટલે એ લોકો માટે આ જે પેપર છે એ વેલ એન્ડ ગુડ છે. પરંતુ આપણે જે ખેતી મદદનીશ માટેના જે બી સ્ટુડન્ટ્સ છે એ લોકોને તો આપણા પેપર સોલ્વ એટલા માટે કરાવીએ છીએ કે એને એક આઈડિયા આવી શકે કે ક્લાસ 2ના પેપરમાં પણ એટલી હદે ડિફિકલ્ટી લેવલ હોતું નથી. નો ડાઉટ હોય છે પરંતુ તમે વિચારો છો એટલી હદે નહીં હોતું. તમને આમાંથી ઘણા ક્વેશ્ચન્સ એવા હશે કે જે તમને આવડતા હશે, ઇઝી હશે. એટલે મારો ઇન શોર્ટ કહેવાનો મતલબ એવો જ છે કે તમારા લોકોનું પેપર પણ જે બી હશે તે ઇઝી હશે જ, એવું નથી કે નહીં હોય. એટલે ખોટું તમે પેનિક સિચ્યુએશન ક્રિએટ ખુદથી ના કરતા અને બહુ હાઈ લેવલનું રીડ કરીને સ્ટ્રેસ ફીલ ના કરતા. ઓકે, મતલબ આપણે હરેક વસ્તુ કરવાની છે. હું એવું નહીં કહેતી કે તમે કશું કરો જ નહીં, બધું જ કરવાનું છે પણ મારો કહેવાનો મતલબ એ છે આ પેપર સોલ્વ કરવાનો પણ મતલબ એ છે કે તમે એમાં જોઈ શકો છો કે સાવ સિમ્પલ ક્વેશ્ચન આમાં પણ ઘણા છે
તો જો ક્લાસ 2 લેવલે પણ સિમ્પલ ક્વેશ્ચન પૂછતા હોય તો આપણે ખેતી મદદનીશની જો વાત કરીએ તો ખેતી મદદનીશ એ ક્લાસ 3 લેવલનું પેપર છે, બરાબર છે. તો ઓબ્વિયસલી વાત છે એમાં પણ એવરેજ હોઈ શકે છે, મતલબ ઇઝી હોઈ શકે છે. હા, થોડા ઘણા ક્વેશ્ચન તો હાર્ડ હરેક એક્ઝામમાં રહેવાના છે. શા માટે? તો કે થોડા ઘણા જે હાર્ડ ક્વેશ્ચન હશે એમાંથી જ તો મેરિટ બનશે. ઇઝી તો બધાને આવડવાનું જ છે, બરાબર છે. અને એટલા માટે જ આપણે હાર્ડની પ્રિપરેશન કરતા હોય છે. પરંતુ હા, એટલી હદે પણ હાર્ડની પ્રિપરેશન ના કરવી જોઈએ કે જેથી આપણને ઇઝી ક્વેશ્ચન્સ પણ ના આવડે. એટલે મારો ઇન શોર્ટ તમને કહેવાનો મતલબ એટલો જ હોય છે કે તમારે તમારું ખુદનું સેલ્ફ કહેવાય ને મૂલ્યાંકન કરતું રહેવાનું કે તમને ઇઝી ક્વેશ્ચન પણ આવડવા જરૂરી છે. કેમ કે તમે જ આ પેપર જોજો, ઘણા ઇઝી ક્વેશ્ચન્સ છે, ઘણા. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ તો કે who is said to be the father of the green revolution in India? તો આપણને ખ્યાલ છે ફાધર ઓફ ગ્રીન રિવોલ્યુશન ઇન્ડિયાના છે હરિત ક્રાંતિના જે પિતા છે ભારતના, તો MS સ્વામિનાથન છે. અને જો વિશ્વના હરિત ક્રાંતિના પિતા તરીકે વાત કરીએ તો એની બોલોંગ છે. અને હરિત ક્રાંતિ છે એ 3જી પંચવર્ષ યોજનામાં શરૂ થઈ હતી. ત્યારબાદ છે હરિત ક્રાંતિમાં સૌથી મુખ્ય કયા પાકો હતા? તો કે ઘઉં અને ડાંગરના પાક હતા, કે જે વેરાયટીઝ હતી કે જે વધુ યુઝફુલ હતી હરિત ક્રાંતિ થવા માટે. ઓકે, ત્યારબાદ વાત કરીએ સીટી પટેલ ડેવલપ ધ ફર્સ્ટ કોમર્શિયલ હાઇબ્રિડ ઓફ વિચ ક્રોપ? તો સીટી પટેલ આપણને ખ્યાલ છે જે કોટનના સાથે સંકળાયેલા છે, જે કોટન રિસર્ચ સ્ટેશન સુરત ખાતેથી તેમણે પહેલા વહેલી એ ભારતની કોમર્શિયલી જે કલ્ટિવેશન આપણે કરી શકીએ તેવી હાઇબ્રિડ કપાસની જાત બહાર પાડી હતી. ઓકે, ત્યારબાદ છે વોટ ઇઝ ધ ક્લાઇમેટ ઓફ ગુજરાત? તો ગુજરાતનું ક્લાઇમેટ છે એટલે કે વાતાવરણ કેવું છે? તો કે ગુજરાતનું જે વાતાવરણ હોય છે તે સેમી એરિડ અને એરિડ આપણને જોવા મળે છે, બરાબર છે. ત્યારબાદ છે નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એ ક્યાં આવેલું છે? તો નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એ કરનાલ ખાતે આવેલું છે, બરાબર છે. પરંતુ જો NDDB બોલે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, તો એ આણંદ ખાતે આવેલું છે, બરાબર છે. ત્યારબાદ છે A process plant perform in sunlight for the synthesizing food is known as, એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ જે પોતાનો ખોરાક મેળવે છે એને આપણે શું કહીએ છીએ? તો કે ફોટોસિન્થેસિસ કહેવામાં આવે છે, બરાબર છે. ત્યારબાદ છે BT કોટન વોઝ ડેવલપ યુઝિંગ ધ જીન ફ્રોમ? તો BT કોટન જે આપણે ડેવલપ કર્યું છે એમાં જે જીન વાપર્યું છે એ શેમાંથી લીધેલું છે? તો કે બેક્ટેરિયામાંથી. તો કયા બેક્ટેરિયા છે? તો કે બેસિલસ થુરેન્જીનેસિસ. ઓકે, ત્યારબાદ છે હેડક્વાર્ટર ઓફ વિચ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઇઝ સિચ્યુએટેડ? હૈદરાબાદ, એટલે હૈદરાબાદ ખાતે કયું ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ લોકેટેડ છે? તો કે ICRISAT આપણને ખ્યાલ છે, બરાબર છે. ત્યારબાદ છે વિચ ઓફ ધ ફોલોઈંગ વિલ રિડ્યુસ ધ સોઇલ ઇરોઝન? તો સોઇલ ઇરોઝન હોય છે કે જે થતું હોય છે એને કોણ રિડ્યુસ કરે છે? તો કે એફોરેસ્ટેશન. ઓકે, મતલબ કે સોઇલ ઇરોઝન હોય છે એને આપણે કહેવાય ને, સોઇલ ઇરોઝન એટલે જમીનનું જે ધોવાણ થતું હોય છે એને અટકાવવા માટે આપણે શું કરવાનું? તો કે વૃક્ષોને વધુ વાવવાના હોય છે. ઓકે, એફોરેસ્ટેશન એટલે શું છે? તો કે વધુને વધુ વૃક્ષોને વાવવા. ડિફોરેસ્ટેશન એટલે શું છે? તો કે વૃક્ષોને જે હોય છે એને ઘટાડો કરવો, જંગલોનો નાશ કરી અને ડિફોરેસ્ટેશન કહેવામાં આવે છે. ઓકે, ત્યારબાદ છે ICAR એનું DGR જુનાગઢ વર્ક્સ ઓન વિચ ક્રોપ? આપણને ખ્યાલ છે કે DGR કે જે ગ્રાઉન્ડનટ રિસર્ચ ડાયરેક્ટર ઓફ ગ્રાઉન્ડનટ રિસર્ચ કે જે જુનાગઢ ખાતે આવેલું છે, કે જે ગ્રાઉન્ડનટના રિસર્ચમાં ખૂબ એવું નેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે. ઓકે, ત્યારબાદ છે ગુજરાત ઇઝ ઇમ્પોર્ટન્ટ પ્રોડ્યુસર ઓફ ઈસબગુલ? આપણને ખ્યાલ છે કે ગુજરાત કે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કરે છે, પ્રોડ્યુસર છે શેનું છે? તો કે ઈસબગુલનું, કે આપણું જે ઈસબગુલ છે એ ખૂબ જ પ્રખ્યાત છે, ઊંઝાના માર્કેટમાં જે જોવા મળે છે આપણને. ત્યારબાદ છે ટેકનિક ટુ કંટ્રોલ ધ શેપ, સાઇઝ એન્ડ ડાયરેક્શન ઓફ ધ પ્લાન્ટ ગ્રોથ ઇઝ નોન એઝ ધ ટ્રેનિંગ. ઓકે, ત્યારબાદ છે વોટ ડિસ્ક્રાઇબ ધ સ્ટેટસ ઓફ સોઇલ ફર્ટિલિટી એન્ડ અધર પેરામીટર્સ ઓફ? તો આપણને ખ્યાલ છે કે જે સોઇલ હેલ્થ કાર્ડ છે એમાં જમીનની ફળદ્રુપતા કેટલી છે અને બીજા પેરામીટર્સ જોવા મળે છે. બીજા પેરામીટર્સમાં શું છે? તો કે કેટલા પ્રમાણમાં કયું કન્ટેન્ટ આવેલું છે, કયું ન્યુટ્રિશન આવેલું છે, એની આપણને માહિતી શેના પરથી મળે છે? તો કે સોઇલ હેલ્થ કાર્ડ પરથી આપણે મળે છે, બરાબર છે. ત્યારબાદ છે વિચ કેમિકલ ઇઝ રિસ્પોન્સિબલ ફોર રાઇપિંગ ઓફ ફ્રૂટ? તો જો ફ્રૂટ રાઇપિંગ માટે ઇથિલિન છે એ જરૂરી છે, બરાબર છે. આપણે આ પ્લાન્ટ હોર્મોનના પોર્શનમાં આપણે આ કવર અપ કરેલું છે. ત્યારબાદ છે વિચ ઓફ ધ બફેલો બ્રીડ ઇઝ નોટ ફ્રોમ ગુજરાત? ગુજરાતની કઈ નથી? તો કે મુરા છે ગુજરાતની નથી. પરંતુ આપણને ક્વેશ્ચન એ થાય ગુજરાતની કઈ બફેલો છે? તો કે સુરતી છે, બન્ની છે અને જાફરાબાદી છે, કે જે ગુજરાતની બ્રીડ છે બફેલોની. ઓકે,
ત્યારબાદ છે ડિફરન્સ બિટવીન ધ ક્લાઇમેટ એન્ડ વેધર ઇઝ ધેટ. જો મેં તમને આ જ ટોપિક આજે કરાવેલો છે, બરાબર છે. આજે આપણે બપોરના જે લેક્ચર અપલોડ થયેલો છે 11:30 વાગ્યા આજુબાજુ, એમાં જ મેં તમને કીધું છે કે ક્લાઇમેટ કે જે શું છે લોંગ ટર્મ ઇફેક્ટ છે, પરંતુ વેધર છે જે વેધર આપણે કહીએ છીએ એ શોર્ટ ટર્મ ઇફેક્ટ છે. તો સેમ આ જ ક્વેશ્ચન જો અહીંયા પણ પૂછાયેલો છે, મતલબ કે આપણે જે ભણ્યું છે એ વ્યવસ્થિત છે, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે જીપીએસસી જો એ ક્વેશ્ચન કાઢી શકતી હોય તો ગૌણ સેવા મંડળ તો ઓબ્વિયસલી કાઢી જ શકે, બરાબર છે. જો ક્લાઇમેટ અને વેધરનો શું ડિફરન્સ છે, તો ક્લાઇમેટ છે એ લોંગ ટર્મ ઇફેક્ટ છે, એ તો મેં તમને જણાવેલું જ છે. ત્યારબાદ છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ રિસ્પોન્સિબલ ફોર ધ ગ્રીન હાઉસ ગેસ ઇમિશન. જો ગ્રીન હાઉસ ગેસ જેમાંથી પ્રોડ્યુસ થતું હોય છે, ઇમિશન થતું હોય છે, એ શું છે તો કે સીડ છે એ નથી, પરંતુ છે શું તો કે રાઈસ ફિલ્ડ છે, રૂમિટન્ટ કેટલ છે અને ઓર્ગેનિક મેન્યુઝ છે કે જેમાંથી આપણે ગ્રીન હાઉસ ગેસ હોય છે એનું ઇમિશન થતું હોય છે, બરાબર છે. ત્યારબાદ છે વિચ ક્રોપ ઇઝ સજેસ્ટેડ ટુ બી કલ્ટિવેટેડ ફોર બાયોડીઝલ પ્રોડક્શન ઇન વેસ્ટલેન્ડ. તો બાયોડીઝલ બનાવવા માટે આપણે કયો છોડનો યુઝ થતો હોય છે, તો જેટ્રોફા. જેટ્રોફાનું જે ઝાડ છે એમાંથી બાયોડીઝલ એ સારી ક્વોલિટીનું બને છે, બરાબર છે. ત્યારબાદ છે વિચ બ્રીડ ઓફ ધ કાઉસ ઓફ ગુજરાત ઇઝ વેરી પોપ્યુલર ઇન બ્રાઝિલ. બ્રાઝિલમાં ગુજરાતની કઈ બ્રીડની જે કાવ છે એ પોપ્યુલર છે, તો ગીર ગાય છે એ ગુજરાતની જે આપણી છે એ બ્રાઝિલમાં પણ ફેમસ છે. ઓકે. ત્યારબાદ છે પિર્કિંગ એન્ડ સકિંગ ટાઈપ ઓફ માઉથ પાર્ટ ઇઝ ફાઉન્ડ. તે શેમાં જોવા મળે છે? પિર્કિંગ અને સકિંગ, ચૂસવાડા અને ખાનારી એ ફીડમાં આપણને જોવા મળે છે. ત્યારબાદ છે વોટ ઇઝ ધ પીએચ ઓફ ધ સોડિક સોઇલ. સોડિક સોઇલની જે પીએચ છે એ કેટલી છે તો કે 8.5 ઇન અબો, બરાબર છે. ત્યારબાદ છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ હિલ મિલેટ. તો હિલ મિલેટ ક્યું નથી તો કે નાઇગર જે છે એ હિલ મિલેટ નથી, પરંતુ બંટી, ભારી અને કોદરા કે જે હિલ મિલેટ આપણને છે, બરાબર છે. હિલ મિલેટ, મિલેટ એટલે શું છે તો કે જે ઝીણા ધાન્યો હોય છે એને આપણે સામાન્ય રીતે કહેતા હોય છે. ત્યારબાદ છે મોઇસ્ચર કન્ઝર્વેશન યુઝિંગ અ પેથોજન ઓર ઓર્ગેનિક ઇનટ મટીરિયલ કવરિંગ ધ સોઇલ ઇઝ ધ પ્રાઇમરી મીન ફોર. તો આપણને ખ્યાલ છે કે ભેજનો સંગ્રહ કરવા માટે આપણે શું કરીએ છીએ તો કે મલ્ચિંગ કરતા હોય છે, બરાબર છે. ત્યારબાદ છે પીપીવી અને એફઆર એક્ટ જે વોઝ એનેક્ટ ફ્રોમ ધ પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાયટીઝ. પીપીવી અને એફઆર એટલે શું છે તો કે પીપીવી એટલે પ્લાન્ટ વેરાયટલ પ્રોટેક્શન એન્ડ ફાર્મર્સ રાઇટ એક્ટ, ઓકે, કે જેનું ફૂલ ફોર્મ છે. તો એ પીપીવી એફઆર શા માટે હોય છે તો કે પ્લાન્ટ વેરાયટી હોય છે એને પ્રોટેક્શન આપવા માટે હોય છે, બરાબર છે. ત્યારબાદ છે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના છે એ ક્યારે એનાઉન્સ થઈ હતી તો કે 2007માં થઈ હતી, અને 2007માં થઈ હતી એ ટાઈમે મનમોહનસિંહ એ આપણા પીએમ હતા. ત્યારબાદ છે વિચ ઓર્ગેનાઇઝેશન ઇઝ વર્કિંગ એઝ ધ નેશનલ રિપોઝિટરી ફોર ધ પ્લાન્ટ જીનેટિક મટીરિયલ. તો જેમાં પ્લાન્ટ જીનેટિક મટીરિયલ જે હોય છે કે જેનું આપણે કહેવાય ને ત્યાં સંગ્રહ કરવામાં આવતો હોય છે એ શું છે તો કે NBPGR કે જે ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે. ત્યારબાદ છે CBD સ્ટાન્ડર્ડ્સ ફોર ઇન્ટરનેશનલ મૂવમેન્ટ. તો એમાં શું છે CBD એટલે શું તો કે કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટી, ઓકે. ત્યારબાદ છે અ ટ્રીટી સાઇન ઇન 2004 ફોર ધ બેનિફિટ શેરિંગ ઓફ ધ જેનેટિક રિસોર્સ ઇન એગ્રીકલ્ચર સેક્ટર. તો એના માટે કઈ ટ્રીટી સાઇન થઈ હતી તો કે ITPGRFA, ઓકે. ત્યારબાદ છે વિચ લાઇટ કોઝિસ ધ ઇમર્સન ઇફેક્ટ ઇન ફોટોસિન્થેસિસ. તો રેડ ઇન્ફ્રારેડ લાઇટ છે કે જે ફોટોસિન્થેસિસમાં મહત્વપૂર્ણ હોય છે અને એની જે વેવલેન્થ હોય છે એ 400 થી 700 નેનોમીટરની હોય છે, બરાબર છે. ત્યારબાદ છે ઇન વિચ સોઇલ્સ ઇન્ફ્લેશન રેટ હોય છે એ પુઅર્સ હોય છે. આપણે ગઈકાલના જે પેપર સોલ્યુશન તેમાં પણ આ જોયેલું હતું કે ક્લે સોઇલ હોય છે એમાં ઇન્ફિલ્ટ્રેશનનો જે રેટ હોય છે એ ખૂબ જ પુઅર જોવા મળે છે, પરંતુ સેન્ડી સોઇલ હોય છે એમાં આપણને હાઈએસ્ટ જોવા મળતો હોય છે, ઓકે. ત્યારબાદ છે અ સોઇલ ઇઝ કોલ્ડ ધ કેલ્કેરિયસ ડ્યુ ટુ પ્રેઝન્ટ ઓફ ધ હાઈ અમાઉન્ટ ઓફ કેલ્શિયમ કાર્બોનેટ. આપણે કોઈ સોઇલ હોય છે ને કેલ્કેરિયસ ક્યારે કહીએ છીએ તો કે એમાં હાઈ અમાઉન્ટ ઓફ કેલ્શિયમ કાર્બોનેટ આપણને જોવા મળતો હોય છે ત્યારે, બરાબર છે. ત્યારબાદ છે વિચ ક્લે મિનરલ હેઝ ધ હાઈ કેસાઇન એક્સચેન્જ કેપેસિટી. તો કેસાઇન એક્સચેન્જ કેપેસિટી એ મોન્ટો મોરિલોનાઇટ છે કે જેમાં આપણને સૌથી વધુ જોવા મળે છે, બરાબર છે. આપણે સોઇલ સાયન્સના પોર્શનમાં આ બધા જે પાર્ટ છે કવર અપ કરીશું, ઓકે. તો જેને પણ આના વિશે આઈડિયા ના હોય એને પેનિક થવાની જરૂર નથી, બધું જ આપણે સિલેબસ કવર અપ કરીશું. પરંતુ તમારા લોકોની મને બહુ બધી એવી કમેન્ટ્સ હતી કે મેડમ તમે PYQ સોલ્વ કરાવો, પ્રીવિયસ યરના પેપર સોલ્વ કરાવો, એટલા માટે હું અત્યારે લઈને આવી. બાકી મારો પ્લાન એ જ હતો કે આ બધા જે પેપર સોલ્યુશન છે એ આપણે લાસ્ટમાં કરશું, પરંતુ તમારા લોકોની કમેન્ટ હતી, તમારે
એ પછી ફોલોઅપ લેવું જ પડે અને કરાવવું જ પડે. ઓબ્વિયસલી વાત છે, તમારી ડિમાન્ડ હોય ને એવું ના કરાવો એવું બને ખરું? ના બને ને. તો ચલો આપણે આ ક્વેશ્ચનમાં આવી જઈએ કે સોવિંગ ઓફ અ સેકન્ડ ક્રોપ એટ ધ મેચ્યુરિટી સ્ટેજ ઓફ ધ ફર્સ્ટ ક્રોપ ઇઝ નોન એઝ શું કહેવામાં આવે છે? રિલે ક્રોપિંગ. આપણે આ સમજી ગયા છે કે કોઈ પણ એક પાક હોય છે એનું જો મેચ્યુરિટી સ્ટેજ એ આવી જાય, આપણે એનું હાર્વેસ્ટિંગ કરીએ એની પહેલાં જ બીજો પાક આપણે વાવી દેતા હોય છે કે જેને આપણે રિલે ક્રોપિંગ કહેવામાં આવતું હોય છે. ત્યારબાદ છે વોટ ઇઝ ધ ક્રિટિકલ ESP ઇન અ લોમી સોઇલ ટુ કેટેરાઇઝ ઇન્ટુ સોડિક સોઇલ. તેના માટેનું જે ESP હોય છે એક્સચેન્જેબલ સોડિયમ પર્સન્ટેજ કે જે મોર ધેન 15 હોય છે. ત્યારબાદ છે ઇવાપો ટ્રાન્સપિરેશન ઇઝ અ મેઝર ઓફ વોટર લોસ ફ્રોમ. ઇવાપો ટ્રાન્સપિરેશન આપણને ક્યાં જોવા મળે છે? તો કે સોઇલ અને પ્લાન્ટમાં જોવા મળે છે. ઓકે. ત્યારબાદ છે સોઇલ વોટર કન્ટેન્ટ એટ વિચ એન ઇન્ડિકેટર પ્લાન્ટ ઇઝ અ પોઈન્ટ ઓફ નો રિટર્ન. તો એમાં શું છે? તો આપણને જે ઇન્ડિકેટર પ્લાન્ટ હોય છે કે જેમાં આપણને કોઈ રિટર્ન મતલબ કે એ પાક છે પરમેનન્ટ વિલ્ટિંગ પોઈન્ટ ઉપર આવી ગયો હોય છે, ઇન્ડિકેટર પ્લાન્ટ છે, પછી એમાં આપણે એને કવરઅપ કરી શકતા નથી, મતલબ તે સુકાઈ જતો હોય છે. ત્યારબાદ છે વિચ ઇરિગેશન ટેકનોલોજી ઇઝ મોસ્ટ એફિશિયન્ટ. તો ડ્રીપ ઇરિગેશન જે છે એ વધુમાં વધુ યુઝફુલ છે. બરાબર છે. ત્યારબાદ છે વિચ ઓફ ધીઝ અફેક્ટ ધ સોઇલ ફોર્મેશન. તો સોઇલ ફોર્મેશન ક્યું જોવા મળે છે? તો કે પેરેન્ટ મટીરિયલ એન્ડ ટાઈમ હોય છે, ક્લાઇમેટ હોય છે, ટોપોગ્રાફી એન્ડ ઓર્ગેનિઝમ હોય છે. આ બધું ભેગું મળીને આપણને સોઇલ ફોર્મેશન થતું હોય છે. બરાબર છે. ત્યારબાદ છે વિચ ઇઝ નોટ અ પેરાસાઇટિક વીડ. તો પેરાસાઇટિક વીડ શું છે? તો કે બીજા ઉપર જે સહજીવી હોય છે એવું નિંદણ કયું છે? તો કે સ્ટ્રીગા છે, કેક્ટસ છે, ઓરેબન્ચ છે, પરંતુ સાયપ્રસ એ પેરાસાઇટિક વીડ નથી. ઓકે. ત્યારબાદ છે ધ zigzag movement ઓફ ધ કોલોઇડલ પાર્ટિકલ્સ ઇન સોઇલ વેન ધ સસ્પેન્ડેડ ઇન ડિસ્પર્શન મીડિયમ ઇઝ કોલ્ડ. તો એને શું કહેવાય છે? તો કે બ્રાઉનિયન મુવમેન્ટ. આપણે zigzag પેટર્ન હોય છે એને આપણે બ્રાઉનિયન મુવમેન્ટ તરીકે ઓળખતા હોય છે. બરાબર છે. ત્યાર પછી વિચ ઇઝ એન આઈડિયલ ટેકનોલોજી ફોર ધ મેનેજમેન્ટ ઓફ ધ પ્લાન્ટ ડિઝીઝ. તો પ્લાન્ટ ડિઝીઝ માટે જે આઈડિયલ ટેકનોલોજી તે શું છે? તો કે ઇન્ટિગ્રેટેડ ડિઝીઝ મેનેજમેન્ટ. ઓકે. ત્યારબાદ છે રેડ રોડ ડિઝીઝ જે છે એ ઓબ્ઝર્વ શેમાં થાય છે? રેડ રોડ એ સુગરકેનમાં થાય છે. બરાબર છે. ત્યારબાદ છે ઇટ્યુલેશન ટેક પ્લેસ ઇન ધ એબ્સન્સ ઓફ સનલાઇટ. મતલબ સનલાઇટ જ્યારે સૂર્યપ્રકાશની ગેરહાજરી હોય છે ત્યારે આપણને ઇટ્યુલેશન એ જોવા મળતું હોય છે કે જે એબ્સન્સ હોય છે. ક્યારે હોય છે? તો કે સનલાઇટ એબ્સન્સ હોય છે ત્યારે આપણને ઇટ્યુલેશન જોવા મળે છે. ઓકે. ત્યારબાદ છે વોટ કોઝ લીફ કર્લ ડિઝીઝ હોય છે કોટનમાં આપણે જે પાક લીફ કર્લ જોવા મળતો હોય છે કોટનના પાકમાં, તો એ શું છે? વાયરસ છે લીફ કર્લ. ઓકે. ત્યારબાદ છે વોટ ઇઝ ધ કોઝલ ઓર્ગેનિઝમ ફોર ધ વિલ્ટ ડિઝીઝ ઇન પિજન પી. પિજન પીમાં જે વિલ્ટનો જે સુકારો આપણને જોવા મળે છે તે શાને લીધે? તો કે ફુઝારિયમ એક ફંગસ છે. ઓકે. ત્યારબાદ છે કન્વેન્શન ફેક્ટર ફોર કેલ્ક્યુલેટિંગ પી ફોર્મ ટુ P2O5. એ જેનું કન્વર્ઝેશન જે ફેક્ટર હોય છે એમાં શું છે? તો કે P2O5 ઇન્ટુ 0.44. ઓકે. ત્યારબાદ છે હું એનાઉન્સ ધ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. તો નરેન્દ્ર મોદીજી છે કે જેને એનાઉન્સ કરેલી છે. બરાબર. ત્યારબાદ છે અ ડિવાઇસ ફોર મેઝરિંગ ક્લીચિંગ એન્ડ ધ પર્કોલેશન લોસીસ ઇન અ કોલમ ઓફ સોઇલ અંડર ધ કંટ્રોલ કન્ડિશન ઇઝ કોલ્ડ. શું છે? તો કે લાઇસીમીટર. ઓકે. સોઇલ મોઇસ્ચર જે કંટ્રોલ કન્ડિશન હોય છે, પર્કોલેશન લોસીસ જે થતું હોય છે એ બધાનું મેઝર કરવાનું કોણ કામ કરે છે? તો કે લાઇસીમીટર કરે છે. ત્યારબાદ છે અ પ્રોડક્ટ યુઝડ ટુ અટ્રેક્ટ ધ મેલ મોથ ફોર ઇન્સેક્ટ. એમાં શું છે? ફિરોમન. ઓકે. ત્યારબાદ છે હુ ઇઝ નોટ ધ સકિંગ પેસ્ટ. સકિંગ પેસ્ટ કઈ નથી? તો કે ઇરિયસ કે જે સકિંગ પેસ્ટ નથી, પરંતુ એફિડ છે એ સકિંગ પેસ્ટ છે, જેસિડ છે અને વ્હાઇટ ફ્લાય છે. ઓકે. ત્યારબાદ છે હાઇડ્રોમીટર મેથડ ફોર એનાલિસિસ ધ સેટિંગ ટાઈમ ઇઝ મેક્સિમમ ફોર. શા માટે હોય છે હાઇડ્રોમીટર જે મેથડ હોય છે એનાલિસિસ જે સેટિંગ મેક્સિમમ જોવા મળે છે તે ક્લેમાં. ઓકે. ત્યારબાદ છે ચ્યુવિંગ એન્ડ કટિંગ ટાઈપ ઓફ માઉથ ઇઝ પ્રેઝન્ટ ઇન આર્મીવોર્મ. આર્મીવોર્મમાં આપણને ચ્યુવિંગ એન્ડ કટિંગ ટાઈપના જે માઉથ પાર્ટ હોય છે એ જોવા મળે છે. પરંતુ એફિડ જેસિડ અને વ્હાઇટ ફ્લાય જો આપણને જોવા મળે છે એમાં શું છે? તો કે ચ્યુવિંગ એન્ડ સકિંગ ટાઈપનું હોય છે. કટ કરતું નથી. આર્મીવોર્મ છે એ કટ કરી નાખે છે. આપણે આગળ જે ડિઝીઝ હતું પ્લાન્ટ ડિઝીઝવાળો મેં જેમને લેક્ચર કરાવ્યો છે એમાં પણ મેં તમને આ વાત કરેલી હતી. ઓકે. ત્યારબાદ છે સિકલનેસ સાઇડ આર ફાઉન્ડ ઇન ધ વર્ટિસોલમાંથી. ઓકે. ત્યારબાદ છે જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ વેરાયટી બિંગ ગ્રોન ઇન ગુજરાત. ગુજરાતમાં કઈ જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ વેરાયટી આપણને જોવા મળે છે? તો કોટન માટેની. ઓકે. ત્યારબાદ છે
વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ યુઝડ એ બાયોપેસ્ટિસાઇડ? તો બાયોપેસ્ટિસાઇડ માટે આપણે શું યુઝ કરીએ તો કે વર્ટિસિલિયમ લેકાની, કે જે બાયોપેસ્ટિસાઇડ માટે યુઝ કરતા હોય છે. ત્યારબાદ છે મેંગો હોપર. મેંગો હોપર છે એનું શું છે સાયન્ટિફિક નેમ તો કે એડિયોસ્કોપસ ક્લેપેલિસ. ત્યારબાદ છે વિચ વન ઇઝ ધ ટોપ શૂટ બોરર ઓફ સુગરકેન? તો સુગરકેન જે છે એમાં ટોપ શૂટ બોરર છે એ કોણ છે, એનું સાયન્ટિફિક નેમ અહીંયા પૂછેલું તો કે સ્કિર્પોફોર્ગા એક્સરપેટાલિસ. ઓકે. ત્યાર પછી વિચ ઇઝ ધ શૂટ એન્ડ ફ્રૂટ બોરર ઓફ ઓકરા? તો એમાં શું છે વિચ એન્ડ શૂટ ઓકરાની જે છે આ બધા સાયન્ટિફિક નેમ આપણને પૂછેલા છે, તો થોડો ઘણો આપણે મેઇન જે હશે પેસ્ટ ઇન્સેક્ટ એનું આપણે યાદ રાખી લેશું. ઓકે. તો એમાં એરિયસ સ્પીસીસ છે ઓકરામાં. ત્યારબાદ છે અરોમા ઓફ ધ અર્થી સ્મેલ આફ્ટર ધ ફર્સ્ટ શાવર. આપણને ખ્યાલ છે કે ચોમાસામાં વરસાદ આવે પછી મસ્તની સ્મેલ આવે છે, તો એ શાના લીધે આવે છે તો કે એક્ટિનોમાઇસેટ એમાં બેક્ટેરિયા રહેલા હોય છે એના લીધે. ઓકે. ત્યારબાદ છે વોટ ઇઝ ધ ડાયામીટર પાર્ટિકલ જે સાઇઝ હોય છે ક્લેનો એ શું છે તો કે લેસ ધેન 0.02 મિલીમીટર. ઓકે. ત્યારબાદ છે હનીકોમ્બ સ્ટ્રક્ચર હોય છે એ શેમાં આપણને જોવા મળે છે? તો હનીકોમ્બ સ્ટ્રક્ચર હોય છે એ લેટેરાઇટ સોઇલમાં આપણને જોવા મળતું હોય છે. ત્યારબાદ છે વિચ ક્લે મિનરલ ઇઝ મેક્સિમમ ઇન બ્લેક સોઇલ? બ્લેક સોઇલમાં કયું ક્લે મિનરલ હોય છે? તો મોન્ટોમોરિલોનાઇટ, કે જે આપણને બ્લેક સોઇલમાં જોવા મળે છે. ત્યારબાદ છે એન ઓર્ગેનાઇઝેશન રિસ્પોન્સિબલ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ હોર્ટિકલ્ચર ઇન્ડિયા. તો એમાં શું છે નેશનલ હોર્ટિકલ્ચર મિશન હતું, કે જે હવે તો ચેન્જ થઈ ગયું છે. નેશનલ હોર્ટિકલ્ચર જે મિશન હતું એની જગ્યાએ MIDH આવી ગયું છે. ઓકે. ત્યારબાદ છે સ્ટેટ ઓર્ગેનાઇઝેશન વિચ ઇઝ એન્ગેજડ ઇન સીડ સર્ટિફિકેશન ગુજરાત. તો ગુજરાત માટે સીડ સર્ટિફિકેશન માટે કયું ઓર્ગેનાઇઝેશન છે તો કે GSSCA છે. ઓકે. ત્યારબાદ છે વેન વોઝ ધ કોમ્પ્રેહેન્સિવ એગ્રો બિઝનેસ પોલિસી ઇન્ટ્રોડ્યુસ્ડ બાય ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત? તો ક્યારે એગ્રો બિઝનેસ પોલિસી ઇન્ટ્રોડ્યુસ થઈ હતી તો કે 2016માં. ઓકે. ત્યારબાદ છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ લોન્ચ બાય ધ ગુજરાત ગવર્મેન્ટ ફોર માઇક્રો ઇરિગેશન? એ કોણ છે સ્પેશિયલ પર્પઝના છે તો કે GGRC. ઓકે. જે માઇક્રો ઇરિગેશન માટેની એક મેઇન એજન્સી પણ છે GGRC. ઓકે. ત્યારબાદ છે નોડલ એજન્સી ફોર પ્રમોશન ઓફ બાયોટેકનોલોજી રિસર્ચ ઇન ગુજરાત. તો એમાં શું છે તો કે GSBTM, ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન. ઓકે. ત્યારબાદ છે GCMMF ઇઝ ધ લીડ એજન્સી ફોર માર્કેટિંગ વિચ ઓફ ધ કોમોડિટી? તો GCMMF કે જે મિલ્ક માટેની લીડિંગ એજન્સી છે કે જેનું હેડક્વાર્ટર ગાંધીનગર ખાતે આપણને જોવા મળે છે. ત્યારબાદ છે વિચ ઇઝ ધ એપેક્સ બોડી ઇન ધ કન્ટ્રી ફોર ધ પોલિસી મેકિંગ એન્ડ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે? તો એ કઈ છે એગ્રીકલ્ચર સેક્ટરની? તો લીડિંગ એજન્સી જે બોડી છે તે ICAR છે. ઓકે. ત્યારબાદ છે હાઉ મચ આસિસ્ટન્ટ પર યર્સ ઇઝ બિંગ ધ ગિવન ટુ ફાર્મર્સ અંડર ધ PM કિસાન સન્માન નિધિ યોજના? તો આપણને ખ્યાલ છે PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આપણને 6,000 પર યર મળે છે. ઓકે. ત્યારબાદ છે વિચ ઇઝ નોટ અ કોમર્શિયલ ક્રોપ ઓફ ગુજરાત? તો જૂટ છે આપણે અત્યારે કોમર્શિયલી ગ્રોન કરતા નથી, પણ જૂટનું સૌથી વધુ કોમર્શિયલી ગ્રોન ક્યાં થાય છે? પશ્ચિમ બંગાળમાં થાય છે. ઓકે. બાંગ્લાદેશમાં ત્યારબાદ થાય છે. ઇન્ડિયાની વાત કરીએ તો પશ્ચિમ બંગાળ અને ધેન બાંગ્લાદેશ વર્લ્ડની વાત કરીએ તો. ત્યારબાદ છે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના એ ક્યારે સ્ટાર્ટ થઈ છે તો કે 2007માં. ઓકે. ત્યારબાદ છે વિચ ઇઝ ધ નોડલ એજન્સી ફોર ધ એસ્ટિમેટિંગ કોસ્ટ ઓફ કલ્ટિવેશન ઓફ એગ્રીકલ્ચર કોમોડિટીઝ? તો એમાં CACP છે. મેં તમને ગઈકાલે પણ કીધું હતું કે જે CACP છે તે. ત્યારબાદ છે મેક્સિમમ નાઇટ્રોજન કન્ટેન્ટ ઇઝ ઇન વિચ ફર્ટિલાઇઝર? તો એનહાઇડ્રસ એમોનિયા છે કે જેમાં 85% અરાઉન્ડ આપણને એનહાઇડ્રસ એમોનિયા જોવા મળે છે. નાઇટ્રોજન કન્ટેન્ટ મતલબ 85% નિયર અબાઉટ જોવા મળે છે. એક્ઝેક્ટલી ફિગર મને યાદ નહીં, પણ એટલીસ્ટ આટલો જ છે આઈ થિંક. ત્યાર પછી ગુજરાત હેઝ ધ ક્રેડિટ ઓફ ગેટિંગ GI સ્ટેટસ ફોર વિચ ઓફ ધ ફોલોઈંગ ક્રોપ્સ? તો આપણને ખ્યાલ છે ગુજરાતમાં જો GI ટેગનું મેં તમને કીધેલું છે બહુ બધી વખત ગુજરાતમાં જે GI ટેગ મળેલું છે તે ભાલિયા બીટને મળેલું છે. ત્યારબાદ છે ગીરની કેસર કેરીને, અને હમણાં રિસેન્ટલી આપણે જે કચ્છની ખારેક છે એને પણ GI ટેગ મળેલું છે. ઓકે. ત્યાર પછી વિચ ઇઝ ધ પ્લાન્ટ ઓફ ધ હાઈ મેડિસિનલ વેલ્યુ? તો ગુગળ છે, ગુગળ નહીં ગુગળ.
તો એની હાઈ મેડિસિનલ વેલ્યુ આપણને જોવા મળે છે. ત્યારબાદ છે ગ્રાન્ડ નઈને ઇઝ અ પોપ્યુલર વેરાયટી ઓફ બનાના. ઓકે, ગ્રાન્ડ નઈને જે છે તે બનાનાની પોપ્યુલર વેરાયટી છે. ત્યાર પછી ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટી વોઝ એસ્ટાબ્લિશ ઇન યર 1972માં એસ્ટાબ્લિશ થઈ હતી. અને તે કઈ હતી ફર્સ્ટ? તો આપણી જે જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે એ. પહેલાં તો ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટી હતી, પરંતુ આપણે જુનાગઢની જે છે તે. ઓકે, એમસીક્યુમાં એક ક્વેશ્ચન હતું ત્યારે દાંતીવાડા હતું, તો એ પ્લીઝ કરેક્ટ કરી લેજો. એમસીક્યુ સિરીઝમાં દાંતીવાડા એ બાય મિસ્ટેક ટીક થઈ ગયેલું હતું, પરંતુ જુનાગઢ આવતું હતું. ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટી વોઝ એસ્ટાબ્લિશ ઇન 1972. એટલે ઇન શોર્ટ આપણી 4 યુનિવર્સિટીમાં જે ફર્સ્ટ આપણે કહીએ એ જુનાગઢ. ઓકે, ત્યારબાદ છે ગોલ્ડન રાઈસ હોય છે એમાં શું છે? રીચ શું છે? તો કે વિટામિન એ આપણને હોય છે રીચ. ત્યારબાદ છે નોર્મલી ધ ફોટો પિરિયોડિક રિક્વાયરમેન્ટ હોય છે ઓફ રાઈસ પ્લાન્ટને, મતલબ કે જે રાઈસનો જે પ્લાન્ટ હોય છે, ડાંગરનો જે પાક હોય છે, એમાં જે ફોટો પિરિયોડિક રિક્વાયરમેન્ટ હોય છે કેવી હોય છે? તો કે 100 ડેની હોય છે. ત્યારબાદ છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર that is recommended to be used for the fertigation. તો એમાં શું છે? યુરિયા છે કે જે આપણે ફર્ટિગેશનમાં પણ યુઝ કરી શકીએ છીએ. ઓકે, ત્યારબાદ છે ફિનાઇલ મર્ક્યુરિક એસેટિક એસિડ. એ શું કેવી રીતે આપણે યુઝ છે? મતલબ તો એ શું છે? તો કે એક એન્ટી ટ્રાન્સપેરન્ટ છે અને ફંજીસાઇડ બંને છે. ઓકે, ફિનાઇલ મર્ક્યુરિક એસેટિક. ઓકે, મર્ક્યુરિક એસેટેટ. ત્યારબાદ છે who contained the term green evergreen revolution. તો એવરગ્રીન રિવોલ્યુશન એ કોને ટર્મ આપેલી છે? તો કે MS સ્વામિનાથને આપેલી છે. ત્યારબાદ છે ઇન વિચ ઓફ ધ યર ધ હિસ્ટોરિક બુક ઓરિજિન ઓફ ધ સ્પાઇસ બાય ધ ડાર્વિન વોઝ પબ્લિશ્ડ 1859. ઓકે, ત્યારબાદ છે ફોટોસિન્થેસિસ ટેક પ્લેસ ઇન વિચ ઓર્ગન ઓફ ધ સેલ. તો ફોટોસિન્થેસિસની જે પ્રક્રિયા હોય છે એ પ્લાન્ટ આપણો જે હોય છે એના ક્લોરોપ્લાસ્ટમાં એ આ થતું જોવા મળે છે. ઓકે, ત્યારબાદ છે ઇફ ઓનલી વન ઇરિગેશન ઇઝ અવેલેબલ એટ વિચ સ્ટેજ શુડ ઇટ બી ગિવન ટુ વીટ. તો CRI એટલે કે ગ્રાઉન્ડ રૂટ ઇનિશિએશન જે સ્ટેજ હોય છે, ક્રિટિકલ સ્ટેજ હોય છે કે જ્યાં આપણે ઇરિગેશનની જરૂર પડતી હોય છે વીટમાં. ઓકે, ત્યારબાદ છે વિચ આર ધ મેજર એનાયન ઇન સોડિક વોટર. તો સોડિક વોટર હોય છે એમાં મેજર એનાયન શું છે? તો કે બાયકાર્બોનેટ એન કાર્બોનેટ છે. ઓકે, ત્યારબાદ છે વોટ ઇઝ ધ પર્સન્ટેજ ઓફ ફોસ્ફરસ ઇન DAP. તો DAPમાં કેટલા % ફોસ્ફરસ રહેલ છે? તો 46%. ત્યારબાદ છે હાઉ મચ ઇઝ 1 ક્વિન્ટલ. તો 1 ક્વિન્ટલ એટલે 100 કિલો થાય છે, બરાબર છે, પરંતુ 1 ટન એટલે કેટલા થાય છે એ તમારે મને કમેન્ટ કરવાનું છે. ઓકે, કેમ કે આવો ક્વેશ્ચન પૂછાઈ શકે છે. 1 ટન એટલે કેટલા થાય છે? 1 ક્વિન્ટલ એટલે તો 100 અહીંયા આપેલું છે. ત્યારબાદ છે ઇન વિચ ફોર્મ ઇઝ નાઇટ્રોજન એબ્સોર્બ બાય ધ પ્લાન્ટ. તો નાઇટ્રોજન જે એબ્સોર્બ કરે છે પ્લાન્ટ એ નાઇટ્રેટના ફોર્મમાં કરે છે. ઓકે, ત્યારબાદ છે રાયન ઇઝ યુઝ ટુ રૂટસ્ટોક ઓફ સપોટા. એટલે કે જે રાયણ હોય છે એ રૂટસ્ટોક હોય છે ચીકુના એમાં યુઝ થતું હોય છે, બરાબર છે. ત્યાર પછી વોટ ઇઝ ધ સાયબ્રિડ. તો સાયબ્રિડ શું છે? તો કે સોમેટિક હાઇબ્રિડ હોય છે. સાયબ્રિડ એટલે સોમેટિક હાઇબ્રિડ. ત્યારબાદ છે વોટ ઇઝ ધ હાઇપરટ્રોફી. તો હાઇપરટ્રોફી એટલે શું? તો કે એનલાર્જમેન્ટ ઓફ અ ટિશ્યુ ડ્યુ ટુ ઇન્ક્રીઝ ઇન ધ સાઇઝ ઓફ ઇટ્સ સેલ. એટલે કે હાઇપરટ્રોફી એટલે કે જે એનલાર્જમેન્ટ એટલે મોટું થાય છે ટિશ્યુ હોય છે એની જે સાઇઝ હોય છે, સેલની જે સાઇઝ હોય ને એ ઇન્ક્રીઝ થાય છે. પરંતુ હાઇપોટ્રોફી પૂછે ને, આ હાઇપરટ્રોફી છે એટલે શું છે? સાઇઝ ઓફ ધ સેલ. એટલે કે સેલ હોય છે સપોઝ કે નાનો હોય છે એમાંથી બહુ મોટો થાય છે એ હાઇપરટ્રોફી છે. પણ હાઇપોટ્રોફી પૂછે તો નંબર ઓફ સેલ એ ઇન્ક્રીઝ થતું હોય છે. ઓકે, હાઇપો એટલે નંબર ઓફ સેલ, એટલું યાદ રાખજો. હાઇપો એટલે નંબર ઓફ સેલ અને હાઇપરટ્રોફી છે એટલે સેલની જે સાઇઝ હોય છે એ મોટી થાય છે. ઓકે, ત્યારબાદ છે who coined the term હિટ્રોસિસ. તો શુલે હિટ્રોસિસ છે એ શુલે આપેલું છે ટર્મ. ઓકે, ત્યારબાદ છે ટેટ્રાઝોલિયમ ટેસ્ટ હોય છે ઇઝ પરફોર્મ ટુ નો ધ સીડ વાયબિલિટી એન્ડ જર્મિનેશન. એટલે કે સીડ છે એનું જર્મિનેશન થઈ ગયું છે અથવા સીડમાં જે વાયબિલિટી છે એ જોવા મળે છે કે નહીં એ આપણે જાણવા માટે ટેટ્રાઝોલિયમ ટેસ્ટનો યુઝ મતલબ કરતા હોય છે. ઓકે, ત્યારબાદ છે ડીલાઇટનિંગ ઓફ કોટન સીડ ઇઝ ડન બાય વિચ એસિડ. તો સલ્ફ્યુરિક એસિડ. એટલે કે જે ડીલાઇટનિંગ એટલે શું છે? શું કહેવાય એને? હા, કપાસિયા જે હોય છે એના ઉપર જે આપણે રૂના જે કોટનના જે હોય ને એ દૂર કરવા માટે
જે કોટન હોય છે એ દૂર કરવા માટે, કોટન સીડ પર જે કોટન રહેલું હોય છે એને દૂર કરવા માટે સલ્ફ્યુરિક એસિડ યુઝ કરીએ છીએ, અને એ જે પ્રોસેસ હોય ને એ આપણે તેને ડીલાઇટનિંગ કહેવામાં આવે છે. ઓકે, ત્યારબાદ છે વિચ ફ્રૂટ કન્ટેન હાઈએસ્ટ એમાઉન્ટ ઓફ એસ્કોર્બિક એસિડ. તો એઓનલા છે, આમળા છે, કે જેમાં સૌથી વધુ માત્રામાં આપણને એસ્કોર્બિક એસિડ જોવા મળે છે. ઓકે, ત્યારબાદ છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ એબાયોટિક સ્ટ્રેસ. તો સોઇલ સલિનિટી છે કે જે એક એક્ઝામ્પલ છે એબાયોટિક સ્ટ્રેસનું. ઓકે, ત્યારબાદ છે હાઉ મેની હેક્ટર હેવ કમ અંડર ધ માઇક્રો ઇરિગેશન ઇન ગુજરાત. તો મોર ધેન 10 લાખ હેક્ટર છે કે જે માઇક્રો ઇરિગેશન છે ગુજરાતમાં એના અંડર આવેલું છે. ત્યારબાદ છે વેન ડીડ ધ ઇન્ડિયા બીકમ ધ મેમ્બર ઓફ WTO. તો 1995માં ઇન્ડિયા છે એ WTOનું મેમ્બર બન્યું છે. બરાબર છે. ત્યારબાદ છે હુ ઇઝ ધ ચેરમેન ઓફ નીતિ આયોગ. તો પ્રાઇમ મિનિસ્ટર છે નરેન્દ્ર મોદી છે એ ચેરમેન છે નીતિ આયોગના. ઓકે, ત્યારબાદ છે which agriculture university released the first cotton hybrid in Gujarat in 2012. તો એમાં NAU નવસારી છે. ઓકે, the stomatal index directly affect the rate of respiration. એટલે કે જે stomatal index હોય છે એ શેને અફેક્ટ કરે છે? તો કે રેટ ઓફ ટ્રાન્સપિરેશન ને. ઓકે, ત્યારબાદ છે વિચ એજન્સી ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ એક્સપોર્ટ પ્રમોશન ઓફ એગ્રીકલ્ચર પ્રોડક્ટ ઇન ઇન્ડિયા. તો જો એગ્રીકલ્ચર જે આપણી પ્રોડક્ટ હોય છે એને એક્સપોર્ટ કરવા માટે જે એજન્સી હોય છે એ કઈ છે? તો કે અપેડા છે. ઓકે, અને ગોપકા છે એ શું કરે છે? તો કે ઓર્ગેનિક જે ફાર્મિંગ હોય છે, મતલબ એના દ્વારા જે પ્રોડ્યુસ થઈ હોય છે પ્રોડક્ટ એને સર્ટિફિકેશન આપવાનું કામ ગોપકા કરે છે. ઓકે, ત્યારબાદ છે નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન વોઝ સેટઅપ ઇન ધ યર. ક્યારે થઈ છે નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન? ક્યારે સેટઅપ થયું છે? તો કે 1963માં. ઓકે, ત્યારબાદ છે વિચ ઇઝ નોન રૂમિનન્ટ એનિમલ. તો નોન રૂમિનન્ટ એનિમલ હોય છે કોણ છે? હોર્સ. ત્યારબાદ છે વિચ એનિમલ હેઝ ધ વોવલિંગ હેબિટ. છે ને વોવલિંગ એટલે કે કહેવાય ને કે ઓગાળ, શું કહેવાય, આપણને ખ્યાલ છે ભેંસ હોય છે કે જે વાગોળતી હોય છે, વોવલિંગ ઇફેક્ટ એટલે કે એ શું છે? તો કે ભેંસ. ઓકે, કે જે કંઈ પણ હોય ચાવ્યા જ કરે, જેનું ઘાસચારો હોય છે, ભેંસ બેઠી બેઠી ખબર છે ને આપણને, એને કહેવાય વોવલિંગ હેબિટ. તો બફેલોમાં જોવા મળે છે. ઓકે, ત્યારબાદ છે એન એગ સેલ ઇઝ કમ્પોઝડ ઓફ. એગ સેલ જે છે એ શેનું બનેલું હોય છે? તો કે કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય છે. બરાબર છે. ત્યારબાદ છે વોટ ડઝ IPR સ્ટેન્ડ ફોર. એટલે કે IPR શું છે? તો કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ છે. ઓકે, ત્યારબાદ છે વિચ ટેસ્ટ ઇઝ રિક્વાયર્ડ બિફોર ધ રજિસ્ટ્રેશન ઓફ અ વેરાયટી. તો આપણે કઈ વેરાયટી હોય છે એને રજિસ્ટર કરવી હોય છે એના પહેલાં કયું ટેસ્ટ કરવાનું છે? તો કે DUS ટેસ્ટ હોય છે એ કરવામાં આવતો હોય છે. બરાબર છે. ત્યારબાદ છે ડ્યુરિંગ ધ ગ્રાફ્ટિંગ ઓર બડિંગ ધ યુનિયન ટેક પ્લેસ થ્રુ વિચ ધ ટિશ્યુ. તો કે કેમ્યુન ટિશ્યુ. ઓકે, ત્યારબાદ છે વિચ પ્લાન્ટ ઇઝ યુઝડ ફોર ધ ઇન્ડિકેશન ઓફ પરમેનન્ટ વિલ્ટિંગ પોઈન્ટ. તો પરમેનન્ટ વિલ્ટિંગ પોઈન્ટ છે એના માટે કોણ પ્લાન્ટ છે કયું કરે છે? તો કે સનફ્લાવર, કે જે ઇન્ડિકેશન આપે છે. ઓકે, ત્યારબાદ છે ફ્લેર સ્ક્વેર ઇન કોટન ઇઝ ઇન્ડિકેટર ઓફ ડેમેજ બાય ધ એરિયસ સ્પીસીસ. ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી ઓફ ધ સોઇલ વિલ અફેક્ટ ધ ઓસ્મોટિક પોટેન્શિયલ. એટલે કે ઇલેક્ટ્રિક જે કન્ડક્ટિવિટી હોય છે સોઇલની એ શેને અફેક્ટ કરે છે? તો કે ઓસ્મોટિક પોટેન્શિયલ હોય છે એને અફેક્ટ કરતો હોય છે. ત્યારબાદ ધ મીટ ઓફ ધ એડલ્ટ શીપ ઇઝ નોન એઝ મટન. મીટ હોય છે એડલ્ટ શીપનું એને આપણે મટન તરીકે ઓળખતા હોય છે. ત્યારબાદ છે વિચ ઇઝ ધ લીડ બેંક ફોર એગ્રીકલ્ચર ફાઇનાન્સ ઇન ધ કન્ટ્રી. તો લીડ બેંક જે છે એગ્રીકલ્ચર ફાઇનાન્સ માટે એ નાબાર્ડ છે કે જેની સ્થાપના ક્યારે થઈ? તો કે 12 જુલાઈ 1982માં. અને કઈ કમિટીએ રેકમેન્ડેશન આપી હતી? તો કે CV રમન કમિટીએ. ઓકે, ત્યારબાદ છે who was the initiator of the ITWA પ્રોજેક્ટ. તો ITWA પાયલટ જે પ્રોજેક્ટ હતો એને કોને સ્ટાર્ટઅપ સૌપ્રથમ કર્યું હતું? તો કે આલ્બર્ટ મેયરે. ઓકે, ત્યારબાદ છે વેર ઇઝ ધ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચર માર્કેટિંગ લોકેટેડ. ક્યાં છે એગ્રીકલ્ચર માર્કેટિંગનું જે લોકેટેડ છે ઇન્સ્ટિટ્યૂટ? તો કે જયપુર ખાતે આવેલું છે. ઓકે, ત્યારબાદ છે મિલ્ક ઇઝ ડેફિશિયન્ટ ઇન વિચ એલિમેન્ટ. તો મિલ્ક હોય છે એમાં કયા એલિમેન્ટની ડેફિશિયન્સી આપણને જોવા મળે છે? તો મિલ્કમાં આયર્નની ડેફિશિયન્સી આપણને જોવા મળતી હોય છે. બરાબર છે. ત્યારબાદ છે ફર્સ્ટ ક્લોનિંગ ઇન એનિમલ્સ વોઝ સક્સેસફુલી ડન ઇન. તો શેમાં છે? તો કે શીપ, ઘેટામાં. ઓકે, ત્યારબાદ છે વોટ ઇઝ ધ યુઝ ઓફ ધ તો એ શું છે? તો કે રેપલર જે હોય છે શું છે? તો કે ક્રોપ હાર્વેસ્ટિંગ હોય છે કે જેનું યુઝ કરતો હોય છે થતો હોય છે.
ત્યારબાદ છે સીડલેસનેસ ઇન ધ ગ્રેપ ઇઝ ડ્યુ ટુ ધ પાર્થેનોકાર્પી, એટલે કે આપણને જે દ્રાક્ષ હોય છે એમાં બી વગરની આપણને જોવા મળતી હોય છે સીડલેસનેસ, એ શેના લીધે તો કે પાર્થેનોકાર્પીના લીધે. તો પાર્થેનોકાર્પી શું છે તો એ આપણે આગળના જે લેક્ચર હશે એમાં વ્યવસ્થિત રીતે સમજીશું. ઓકે, એક્ઝામ્પલ સાથે. ત્યારબાદ છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ધ પ્રોપેગેટેડ બાય ધ પ્લાન્ટ ટિશ્યુ કલ્ચર કોમર્શિયલી. તો વીટ, આપણને ખ્યાલ છે વીટ હોય છે એ પ્લાન્ટ ટિશ્યુ કલ્ચર એમાં યુઝ થતો નથી, પરંતુ બનાનામાં ટિશ્યુ કલ્ચર યુઝ થાય છે, જરબેરામાં થાય છે, સુગર કેનમાં પણ થાય છે. ત્યારબાદ છે ડેમેજિંગ સ્ટેજ ઓફ ધ વ્હાઇટ ગ્રબ. વ્હાઇટ ગ્રબ હોય છે એ શું કહેવાય, જે ડેમેજ કરતું હોય છે શું છે તો કે ગ્રબ અને એડલ્ટ જે હોય છે એ ડેમેજિંગ સ્ટેજ હોય છે એનું. ત્યારબાદ છે મેક્સિમમ એડિબલ ઓઇલ ઇન ઇન્ડિયા ઇઝ કન્ટ્રીબ્યુટેડ બાય, શું છે તો કે ગ્રાઉન્ડનટ. સૌથી વધારે આપણે ગ્રાઉન્ડનટનું જે હોય છે એડિબલ ઓઇલ હોય છે કે જે આપણે કોન્ટ્રીબ્યુટેડ કરીએ છીએ. ત્યારબાદ છે વોટ ડઝ ધ ESP રિફર્સ ટુ વિચ રિસ્પેક્ટ ઓફ સોઇલ. તો ESP શું છે તો કે એક્સચેન્જેબલ સોડિયમ પર્સન્ટેજ. ત્યારબાદ છે વેક્ટર ફોર ધ લીફ કર્લ ડિઝીઝ ઇન ચીલી. ચીલીમાં જે આપણને લીફ કર્લ જોવા મળે છે તે શાના લીધે હોય છે, તો એનો વેક્ટર શું છે તો કે વ્હાઇટ ફ્લાય છે. બરાબર છે. ત્યારબાદ આગળ વાત કરીએ કે પ્રોપેગેશન ઓફ ધ ગ્લેડિયસ ઇઝ જનરલી ડન બાય ધ કોમ. ઓકે. ત્યારબાદ છે ગ્રો આઉટ ટેસ્ટ ઓફ ધ સીડ ઇઝ ડન ફોર જીનેટિક પ્યોરિટી. જીનેટિક પ્યોરિટી માટે ગ્રો આઉટ ટેસ્ટ હોય છે એ યુઝ થતો હોય છે. ત્યારબાદ છે ધ ઇનફેમસ Bengal femina of 1943 caused the serious damage to rice crop due to Helminthosporium orza. ઓકે, બેંગાલ ફેમિના છે એ 1943માં જે થાય છે એ શા માટે તો કે હેલ્મિન્થોસ્પોરિયમ ઓર્ઝાના લીધે થતો હોય છે. ત્યારબાદ છે હુ પ્રપોઝ ધ ડબલ હેલિકલ સ્ટ્રક્ચર ઓફ DNA. તો DNA જે સ્ટ્રક્ચર છે ડબલ હેલિકલ એ કોણે બનાવ્યું છે તો કે વોટસન અને ક્રિક્સે. ત્યારબાદ છે લિટલ લીફ ડિઝીઝ ઇન બ્રિંજલ ઇઝ કોઝડ બાય ધ વિચ ઓર્ગેનિઝમ. તો માઇક્રોપ્લાઝમાના લીધે લિટલ લીફ ડિઝીઝ હોય છે બ્રિંજલમાં છે તો આપણને જોવા મળે છે. ત્યારબાદ છે વિચ એમિનો એસિડ ઇન્ક્રીઝ ઇન ધ પ્લાન્ટ અંડર ધ ડ્રોટ. તો પ્રોલિન, જે આપણે ડ્રોટ હોય છે દુષ્કાળની જે સિચ્યુએશન ના હોય ત્યારે જે એની સામે રેઝિસ્ટન્સ હોય છે જે એમિનો એસિડ હોય છે તે શું છે પ્રોલિન હોય છે. ત્યારબાદ છે ગ્રોથ ઓફ ધ પ્લાન્ટ ટુવર્ડ્સ ઓર અવે ફ્રોમ ધ લાઇટ ઇઝ કોલ્ડ ધ ફોટોટ્રોપિઝમ. ઓકે. ત્યારબાદ છે મેલિક હાઇડ્રેડાઇઝ ઇઝ અ હોર્મોન યુઝ ટુ સપ્રેસ ધ ગ્રોથ. એટલે કે જે ગ્રોથ હોય ને અટકાવવા માટે આપણે શું યુઝ થાય છે મેલિક હાઇડ્રેડાઇઝ, અને મોસ્ટલી જે ઓનિયનનું સ્પ્રાઉટ હોય છે એને અટકાવવા માટે આપણે યુઝ થતું હોય છે. બરાબર છે. ત્યારબાદ છે વિચ ડેફિશિયન્સી કોઝ ધ whiptail disease ઇન કોલીફ્લાવર. તો મોલિબ્ડેનમની જે ડેફિશિયન્સી હોય છે એના લીધે કોલીફ્લાવરમાં whiptail disease થાય છે. ત્યારબાદ છે વિચ પ્લાન્ટ હેઝ ધ ક્રેન્સ ટાઈપ ઓફ એનાટોમી. તો મેઇઝનો જે પ્લાન્ટ હોય છે તેમાં આપણને ક્રેન્સ ટાઈપની જે લીફ એનાટોમી હોય છે એ જોવા મળતી હોય છે. ઓકે. ત્યારબાદ છે who introduced the ટ્રેનિંગ એન્ડ વિઝિટ સિસ્ટમ ઓફ એક્સટેન્શન ઇન ઇન્ડિયા. તો ડી બેનોર, કે જેને ટ્રેનિંગ એન્ડ વિઝિટ સિસ્ટમ હોય છે એ સ્ટાર્ટ કરી હતી. અને કયા યરમાં કરી હતી તો કે 1974માં. ઓકે. ત્યારબાદ છે વિચ ડિઝીઝ ઇઝ ટ્રાન્સફર ફ્રોમ ધ કેટલ ટુ હ્યુમન. જો કેટલમાંથી એટલે કે પશુઓમાંથી મનુષ્યમાં આવતો જે ડિઝીઝ હોય છે રોગ હોય છે શું છે તો કે એન્થ્રેક્સ છે. ઓકે. ત્યારબાદ છે ધ એસઆઈ યુનિટ ઓફ ધ સોલાર ઇરેડિયેશન. તો એસઆઈ યુનિટ છે સોલાર ઇરેડિયેશન એ શું છે વોટ્સ પર સ્ક્વેર મીટર. ઓકે. ત્યારબાદ છે એક્યુએચી ડિઝીઝ હોય છે કે રાઇઝમાં આપણને જોવા મળતો હોય છે શેના લીધે થાય છે તો કે હાઇડ્રોજન સલ્ફાઇડની જે ટોક્સિસિટી હોય છે એના લીધે આપણને એક્યુએચી ડિઝીઝ એ રાઇઝમાં જોવા મળતો હોય છે. બરાબર છે. ત્યારબાદ છે ધ એફિશિયન્સી ઓફ સલ્ફર ઇરિગેશન ઇઝ. એફિશિયન્સી હોય છે સરફેસ ઇરિગેશન, સલ્ફરની સરફેસ ઇરિગેશન. ઓકે. તેની શું છે એફિશિયન્સી કેટલી હોય છે 30 to 50% હોય છે. ઓકે. ત્યારબાદ છે એગ્રોક્લાઇમેટિક ઝોન 5 કે જે ગુજરાત સ્ટેટનો જે છે તે શું છે તો કે એરિડ ટુ સેમી એરિડ ક્લાઇમેટ છે. અને આ જે એગ્રોક્લાઇમેટિક ઝોન છે મેં આજના જ તમને લેક્ચરમાં સમજાવેલું છે અને ત્યારે પણ મેં તમને કીધું હતું કે આ તમારા માટે યાદ રાખવા જેવું છે કેમ કે એક્ઝામમાં પૂછાઈ શકે કે એગ્રોક્લાઇમેટિક ઝોન છે 5મું કયું છે 6ઠું કયું છે ગુજરાતનું અને એવી રીતના ઇન્ડિયાનું પણ પૂછે મેં કીધેલું હતું. ઓકે. તો જુઓ અહીંયા ક્વેશ્ચન પણ આપણને જોવા મળે છે. ત્યારબાદ છે વોટ ડઝ આત્મા સ્ટેન્ડ ફોર. આત્મા છે એ શું છે તો કે એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી. ઓકે. ત્યારબાદ છે બ્લુ રિવોલ્યુશન એ શા માટે છે તો કે ફિશરીઝ માટે છે. ઓકે.
ત્યારબાદ છે રીઝન બિહાઇન્ડ ધ લો ક્રોપ પ્રોડક્ટિવિટી ઇન ઇન્ડિયા. આપણને ખ્યાલ છે કે ભારતમાં જે લો ક્રોપ પ્રોડક્ટિવિટી જોવા મળે છે, શા માટે જોવા મળે છે? તો કે ફાઇનાન્શિયલ કન્સ્ટ્રેન્ટ. આપણને ખ્યાલ છે કે ઘણું સગવડ નાણાકીય જે હોય છે એ થોડાક હોય છે. ત્યારબાદ છે લેક ઓફ કમ્પ્લીટ નોલેજ ઓફ અવેલેબલ ટેકનોલોજી. બધી જ આ જે ટેકનોલોજી હોય છે એનું પૂરતા પ્રમાણમાં નોલેજ હોતું નથી ફાર્મર્સને, એના લીધે થાય છે. ત્યાર પછી સ્મોલ હોલ્ડિંગ. સ્મોલ હોલ્ડિંગ એટલે શું છે? તો કે નાની જમીન હોય છે. આપણને ખ્યાલ છે 1 થી 2 એકર જેટલી જમીન હોય છે, ક્યાંય 5 એકર જેટલી જમીન હોય છે. વધુ આપણને જમીન જોવા મળતી નથી. નાના નાના ટુકડાઓમાં આપણે ભારતના ખેડૂતોની જમીન વહેંચાયેલી છે, માટે આપણે લો પ્રોડક્ટિવિટી હોય છે રીઝન એ બી મતલબ ફેસ કરતા હોય છે. ઓકે, ત્યારબાદ છે વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોન સિલેક્ટિવ હર્બિસાઇડ. નોન સિલેક્ટિવ હર્બિસાઇડ કઈ છે? તો કે ગ્લાયફોસેટ. આપણે હર્બિસાઇડનું છે આખો પોર્શન બાકી છે, તો આપણે કવર અપ કરી લઈશું ત્યારે બધી વ્યવસ્થિત આપણે ડિટેલ્સમાં ચર્ચા કરીશું. ઓકે, ત્યારબાદ છે વોટ ઇઝ ધ યુઝ્યુઅલ વોટર પોટેન્શિયલ ઓફ સોઇલ એટ ધ ફિલ્ડ કેપેસિટી. તો આ જે વોટર પોટેન્શિયલ છે ફિલ્ડ કેપેસિટી માટે કેટલું હોય છે? તો કે -0.33 બાર. ઓકે, ત્યારબાદ છે નેમ ધ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ ટુ મેઝર સ્ટોમાટલ કંડક્ટર. તેમાં શું છે? લીફ પોરોમીટર યુઝ થતો હોય છે. ઓકે, ત્યારબાદ છે ક્રોપ લોગિંગ ઇઝ ડન ફોર. તો ક્રોપ લોગિંગ શું છે? તો કે ક્રોપ લોગિંગ જે છે તે અસેસમેન્ટ ઓફ સોઇલ ફર્ટિલિટી સ્પેટિયલ વેરિએશન જોવા મળતું હોય છે. ઓકે, ત્યારબાદ છે બ્રોડકાસ્ટિંગ ઓફ ઇન્ટરવ્યૂ વિથ એન એગ્રીકલ્ચર સાયન્ટિસ્ટ ઇન રેડિયો. એ આપણે કંઈ બ્રોડકાસ્ટિંગ થતું હોય છે, એટલે કે પ્રસારણ થતું હોય છે ઇન્ટરવ્યૂનું, જે એગ્રીકલ્ચર સાયન્ટિસ્ટ સાથે જે રેડિયોમાં જે થતું હોય છે એને આપણે શું કહેવામાં આવે છે? તો કે માસ મીડિયા મેથડ. બરાબર છે. ત્યારબાદ છે ધ મીટ ઓફ ધ પિગ ઇઝ નોન એઝ પોર્ક. ત્યારબાદ છે ઓપરેશન ફ્લડ ઇઝ ધ એરિયા ઓફ ઇન્ટિગ્રેટેડ ડેરી ડેવલપમેન્ટ પ્રોગ્રામ. ઓકે, ઓપરેશન ફ્લડ છે વ્હાઇટ રિવોલ્યુશન સાથે જોડાયેલું છે, અને વ્હાઇટ રિવોલ્યુશન છે એના ફાધર કોણ છે? તો કે ડૉક્ટર વર્ગીસ કુરિયન છે. ઓકે, અને અમૂલ જે છે એક બિહાઇન્ડ ઓફ ધ વ્હાઇટ રિવોલ્યુશનની એક ઇનિશિયેટિવ છે. ઓકે, અને ઓપરેશન ફ્લડ છે એની સાથે પણ અમૂલ ક્યાંક ને ક્યાંક લિંકઅપ છે. એ શું છે? તો કે ઇન્ટિગ્રેટેડ ડેરી ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે. કે 3 ફ્લડ આપણને જોવા મળતું, ઓપરેશન ફ્લડ 1, 2 અને 3 રીતના અલગ અલગ ફેઝમાં યર વાઇઝ હતું. ઓકે, ત્યારબાદ છે વિચ ટાઈપ ઓફ ધ સોઇલ વોટર ઇઝ મેક્સિમમ અવેલેબલ ટુ ધ પ્લાન્ટ. જો જે સોઇલ વોટર છે કે જે પ્લાન્ટ યુઝ કરી શકતું હોય એ કયું છે? તો કે કેપિલરી વોટર છે. ત્યારબાદ છે ડેફિશિયન્સી ઓફ વિચ ન્યુટ્રિયન્ટ કોઝ ધ ખેરા ડિઝીઝ રાઇઝ. ખેરા ડિઝીઝ આપણને જે જોવા મળે છે રાઇઝમાં એ ઝિંકની ડેફિશિયન્સીના લીધે થાય છે. બરાબર છે. ત્યારબાદ છે અ પ્લાન્ટ વિથ 4 n ક્રોમોઝોમ્સ વિલ બી કોલ્ડ ટેટ્રાપ્લોઇડ. ઓકે, કે જેમાં 4 n ક્રોમોઝોમ જોવા મળે છે એ શું છે? તો કે ટેટ્રાપ્લોઇડ. ત્યારબાદ છે આમ્રપાલી ઇઝ અ ક્રોસ બિટવીન ધ દશેરી એન્ડ નીલમ. ત્યારબાદ છે વોટ ઇઝ ધ મોસ્ટ કોમનલી યુઝ મેથડ ફોર ધ જીનેટિક ટ્રાન્સફોર્મેશન. તો જીનેટિક ટ્રાન્સફોર્મેશન માટે જે મોસ્ટ કોમનલી જે મેથડ છે તે શું છે? તો કે એગ્રોબેક્ટેરિયમ મીડિયેટેડ છે. ઓકે, ત્યારબાદ છે વોટ આર ધ ફિશરીઝ ઇન્ડસ્ટ્રી સો વેલ ડેવલપ્ડ ઇન ગુજરાત. શા માટે ફિશરીઝ ઇન્ડસ્ટ્રીઝ છે કે જે ગુજરાતમાં સૌથી વધુ ડેવલપ થયેલી આપણને જોવા મળે છે? તો કે ગુજરાતને સૌથી મોટો દરિયા કિનારો જોવા મળે છે માટે. બરાબર છે. ત્યારબાદ છે વિચ ઇઝ ધ મ્યુરેટ ઓફ પોટાશ. જો મ્યુરેટ ઓફ પોટાશ છે એ શું છે? KCl એટલે કે પોટેશિયમ ક્લોરાઇડ છે, કે જેનું બીજું નામ મ્યુરેટ ઓફ પોટાશ પણ છે. ઓકે, ત્યારબાદ છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એસોસિએટેડ વિથ ધ મિલ્ક લેટ ડાઉન. કે મિલ્ક લેટ ડાઉન છે એની સાથે શું એસોસિએટેડ થયેલું છે? તો કે ઓક્સિટોક્સિન. ઓકે, ત્યારબાદ છે એટમોમીટર ઇઝ યુઝ ફોર ધ મેઝરિંગ ધ ઇવાપોરેશન. આપણે અલગ અલગ જે મેઝરમેન્ટ હોય છે, જે મીટર યુઝ થાય છે મેઝર કરવા માટેનું, એના વિશેનો પણ એક લેક્ચર હું તમારા માટે લઈને આવીશ કે જેથી આપણે વ્યવસ્થિત રીતે એમાં સમજી શકીએ. ઓકે, ત્યારબાદ છે વિચ એલિમેન્ટ હેલ્પ્સ ધ ટ્રાન્સલોકેશન ઓફ સુગર. તો સુગરનું જે ટ્રાન્સલોકેશન કરવું હોય એના માટે શું યુઝ થાય છે? તો કે બોરોન એ યુઝ થતું હોય છે. ત્યારબાદ છે અ સોઇલ ઓફ ધ pH 6.2 ઇન્ડિકેટ. શું ઇન્ડિકેટ કરે છે? મતલબ 6.2 જે હોય છે pH, તો એ ઇન્ડિકેટ કરે છે એસિડિક સોઇલ. ઓકે, અને જો 7.8 હોય કે 8.2 હોય તો એ શું કરે છે? તો કે આલ્કલાઇન સોઇલ. અને જો 7 હોય તો ન્યુટ્રલ. ઓકે, ત્યારબાદ છે વિચ ઇઝ ધ ટોલેસ્ટ બ્રીડ ઓફ શીપ ઇન ઇન્ડિયા. એ શું છે? નેલોર જે બ્રીડ છે શીપની ઘેટાની, નેલોર જાતિ કે જે સૌથી ઊંચી
હોય છે, બરાબર છે. ત્યાર પછી વિચ પ્લો ઇઝ યુઝ ફોર ધ ડીપ પ્લોઈંગ વિથ મિનિમમ ડિસ્ટર્બન્સ ટુ ધ સોઇલ સરફેસ. તો એમાં શું છે? ચિઝલ પ્લો. ઓકે. ત્યારબાદ છે એન interspecific hybrid is a cross between the different species of same genus. ઓકે. ત્યારબાદ છે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા FAO એ ક્યારે એસ્ટાબ્લિશ થયું હતું? તો કે 1965માં. એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો કે જીનીવા ખાતે. ઓકે. ત્યારબાદ છે સીડ્સ યુઝ બાય ધ ફાર્મર્સ ફોર ધ કોમર્શિયલ કલ્ટિવેશન, મતલબ જે સીડ આપણે કોમર્શિયલી કલ્ટિવેશન માટે યુઝ કરતા હોય છે ફાર્મર્સ, એને શું કહેવામાં આવે છે? તો કે સર્ટિફાઈડ સીડ તરીકે આપણે ઓળખતા હોય છે, બરાબર છે. ત્યારબાદ છે અ સોઇલ વિથ લેસ ધેન 8.5 pH, લેસ ધેન 15 ESP એટલે કે એક્સચેન્જેબલ સોડિયમ પર્સન્ટેજ અને લેસ ધેન 4 DS પ્રતિ મીટર ઓફ ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી છે, તો એને શું કહેવામાં આવે છે? તો કે નોન સલાઇન અને નોન સોડિક સોઇલ આપણે કહીએ છીએ, બરાબર છે. ત્યારબાદ છે ધ સ્ટ્રક્ચર ઓફ ધ પડલ સોઇલ ઇઝ ધ સ્ટ્રક્ચરલેસ. જે પડલ સોઇલ હોય છે એ કેવી હોય છે? તો કે તે સ્ટ્રક્ચરલેસ હોય છે. ત્યારબાદ છે અંડર ધ વોટર લોક કન્ડિશન ધ કાર્બન ડાયોક્સાઇડ ગેટ્સ ધ રિડ્યુસ ટુ વોટર લોક હોય છે કન્ડિશન, એમાં કાર્બન ડાયોક્સાઇડ હોય છે, કેવી રીતે મળે છે? તો કે મિથેનમાંથી CH4. ઓકે. ત્યારબાદ છે અવેલેબલ વોટર ઇઝ ધેટ હેલ્ડ બિટવીન. તો અવેલેબલ જે વોટર હોય છે ક્યાં આવેલું છે? તો કે ફિલ્ડ કેપેસિટી અને પરમેનન્ટ વિલ્ટિંગ પોઈન્ટ હોય છે એની વચ્ચે આવેલું આપણને જોવા મળે છે. ત્યારબાદ છે અનડિક્લેર્ડ 2016માં ધ ઇન્ટરનેશનલ યર શું છે? તો કે અનડિક્લેર નહીં, UN ડિક્લેર કર્યું છે 2016ને ઇન્ટરનેશનલ યર ઓફ પલ્સ. ઓકે. ત્યારબાદ છે ગ્લોબલ વોર્મિંગ છે એનો જે એટ્રીબ્યુટ હોય છે ટુ ઇન્ક્રીઝ વિચ ગ્રીન હાઉસ ગેસીસ, એમાં શું છે? ગ્લોબલ વોર્મિંગ માટે ગ્રીન હાઉસ ગેસીસ ક્યાં જ રિસ્પોન્સિબલ છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ છે, મિથેન છે અને ક્લોરોફ્લોરોકાર્બન છે, બરાબર છે. ત્યારબાદ છે વિચ ICR ઇન્સ્ટિટ્યૂટ ઇઝ લોકેટેડ એટ બોરીવલી, આનંદ. તે શું છે? DMAPR. ત્યારબાદ છે વન ઓફ ધ મોસ્ટ રેપ્યુટેડ ઇન્સ્ટિટ્યૂટ એન્ગેજ ઇન ફૂડ ટેકનોલોજી રિસર્ચ ઇન ઇન્ડિયા, તો એમાં શું છે? CFTRR. ત્યારબાદ છે એપિકલ ડોમિનન્સ ઇઝ ધ ફિનોમેના વિચ અકર્સ ડ્યુ ટુ ધ મોર પ્રોડ્યુસ ઓફ ઓક્સિન. એપિકલ ડોમિનન્સ હોય છે એ શું કહે છે? તો કે મોર પ્રોડક્શન ઓફ ઓક્સિન. ત્યારબાદ છે ધ રિસેન્ટ યુનિટ ઓફ ધ એક્સપ્રેસિંગ સોઇલ સેલિનિટી, એના માટે શું છે યુનિટ? તો કે ડેસી સેન્ટીમીટર પર મીટર. ઓકે. ત્યારબાદ છે હુ ઇઝ ધ ફંડિંગ KVK એસોસિએટેડ કન્ટ્રી. તો જો KVKને જે ફંડિંગ પ્રોવાઈડ કરે છે તે કોણ છે? તો કે ICAR. ઓકે. ત્યારબાદ છે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ ઇઝ હેડક્વાર્ટર વિચ સ્ટેટ? NDDB કે એનું હેડક્વાર્ટર છે જે આણંદ ખાતે આવેલું છે, ગુજરાત. ત્યાર પછી લેન્ડ ઇક્વિવેલન્ટ રેશિયો ઇઝ યુઝ ટુ ઇવેલ્યુએટ ધ ઇન્ટરક્રોપિંગ. ઓકે. ત્યાર પછી વિચ ઇઝ ધ લાર્જેસ્ટ કોફી પ્રોડ્યુસિંગ સ્ટેટ? તો કર્ણાટકા. ધેન વેન ધ નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન સ્ટાર્ટેડ? 2007-8. ત્યાર પછી વિચ ઓર્ગેનિઝમ કોઝ ધ રિન્ડરપેસ્ટ ડિઝીઝ? તો વાયરસ દ્વારા છે રિન્ડરપેસ્ટ ડિઝીઝ હોય છે એ સ્પ્રેડ થતું હોય છે. ત્યાર પછી વિચ નેટવર્ક પ્રોજેક્ટ વોઝ સ્ટાર્ટેડ ફોર ધ રિસર્ચ ઓન ક્લાઇમેટ રિસાઇલન્સ? તો એમાં NICRA નિકરા પ્રોજેક્ટ. ઓકે. ત્યાર પછી વોટ ઇઝ ધ કલર ઓફ ધ ટેગ ઓફ ધ સર્ટિફાઈડ સીડ? તો સર્ટિફાઈડ સીડ માટે બ્લુ કલરનો ટેગ હોય છે. ત્યાર પછી વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ધ સાઇલેજ મેકિંગ? તો સાઇલેજ મેકિંગ હોય છે એ શું છે? તો કે પ્રિઝર્વેશન ઓફ ફોડર ઇન ગ્રીન ફોર્મ. ઓકે. ત્યાર પછી પ્લાન્ટિંગ ઓફ અ ક્રોપ ઓન ધ બોર્ડર્સ એન્ડ ધ ઇન્ટરમીડિયેટ ક્રોપ હોય છે ટુ પ્રોટેક્ટ ધ પેસ્ટ. પેસ્ટ સામે જે આપણે કહેવાય ને પેસ્ટને અટકાવવા માટે આપણે જે વાવેલું હોય છે એની ફરતે જે બોર્ડર કરવાનો છે એને શું કહેવાય? તો કે ટ્રેપ ક્રોપ આપણે કહીએ છીએ. ઓકે. રક્ષક ક્રોપ તરીકે પણ આપણે ઓળખતા હોય છે. ત્યાર પછી વેન ધ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના સ્ટાર્ટેડ? તો 2016માં એ સ્ટાર્ટ થયેલી છે. ત્યાર પછી અ લોમી સોઇલ ઇઝ વન વેર ધ લોમી સોઇલ કોને કહે? તો કે સેન્ડ, સ્લીટ અને ક્લે હોય છે એ શું હોય છે? તો કે મોસ્ટ ઇક્વલ પ્રોપોર્શનમાં, એટલે કે બધે ત્રણેય એક સરખી પ્રમાણમાં આપણને જોવા મળતી છે, બરાબર છે. ત્યારબાદ છે
વોટ ઇઝ ધ સોર્સ ઓફ ધ ઓક્સિજન ડ્યુરિંગ ધ ફોટોસિન્થેસિસ? ફોટોસિન્થેસિસની પ્રક્રિયા થતી હોય છે ત્યારે મેઇન સોર્સ શું હોય છે? તો કે વોટર. ત્યારબાદ છે ડીહોર્નિંગ ઓફ કેટલ ઇઝ ડન ફોર? તો ડીહોર્નિંગ શા માટે કરે છે? તો ફોર ધ ઇકોનોમિક એન્ડ સેફ્ટી રીઝન્સ. ઓકે. ત્યારબાદ છે નોબિલાઇઝેશન ટેકનિક ઇઝ પ્રોફિટેબલી યુટિલાઇઝ ઇન ધ ડેવલપમેન્ટ ઓફ સુગરકેન. Then waterlogging condition lead to the formation of which gas in the soil? તો કયો ગેસ છે? તો કે લીડ કરે છે તો કે મિથેન. ત્યારબાદ છે સ્પોન્જી ટિશ્યુ ઇન મેંગો ઇઝ ફિઝિયોલોજિકલ ડિસઓર્ડર. અને then what does the NARS refers to? તો નેશનલ એગ્રીકલ્ચર રિસર્ચ સિસ્ટમ. ઓકે. ત્યારબાદ છે ધ હિસ્ટોરિક કોટન રિસર્ચ સેન્ટર ઇન સુરત વોઝ સ્ટાર્ટેડ. ક્યારે સ્ટાર્ટ થયું હતું? તો કે 1896માં. ઓલ્ડેસ્ટ આપણે એવું કહી શકીએ ભારત આઝાદ થયું એની પણ ક્યાંય પહેલાં સ્ટાર્ટ થયું હતું કે જે હિસ્ટોરિક છે. ઓકે. ત્યારબાદ છે વિચ યુનિવર્સિટી ઓફ ગુજરાત વોઝ રિસેન્ટલી એસ્ટાબ્લિશ ફોર ધ વેટેરિયન સાયન્સ? તો એમાં શું છે? કામધેનુ યુનિવર્સિટી. ઓકે. ત્યારબાદ છે ધ એપ્રોચ ઓફ ધ ગિવિંગ ઇરિગેશન ટુ ક્રોપ એટ સ્પેસિફાઈડ સ્ટેજ અંડર ધ કન્સ્ટ્રેન્ટ ઓફ ઇરિગેશન વોટર ઇઝ કોલ્ડ ધ ક્રિટિકલ સ્ટેજ એપ્રોચ. ઓકે. ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન છે આપણો કે વિચ યુનિવર્સિટી ડેવલપ ધ CGH7 વેરાયટીઝ? તો STAU એ ડેવલપ કરેલી છે. ઓકે. તો ફ્રેન્ડ્સ આપણે જે આ પેપર છે સોલ્યુશન છે એ આખું કમ્પ્લીટ કરી લીધું છે. તમે વ્યવસ્થિત રીતે જોઈ લેજો. આ પેપર એટલું સરળ પ્રમાણમાં છે. ઓકે. તો ચલો ફ્રેન્ડ્સ, ફરી મળીશું. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે. થેન્ક યુ.